હા. ગીતાબેન, હા તમે ત્રિમંત્ર ફોલો કરજો. હા, જય સચિદાન. નહીં સચિદાનંદ, એક મિનિટ સાહેબ. બોલો સાહેબ. પરેશાનજી બોલાવો. હા ભાઈ, હા. હા, સોરી સોરી સોરી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉપજાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, તૌવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી. સચ્ચિદાનંદ. સાહેબ, આપણે પ્રશ્નો લઈએ પેલા મંગલાચરણ બોલાવશો? બોલાવીએ ને? હું મૂકું આપણે સ્ક્રીન પર. નિજ સ્વભાવ સે સદગુરુ, બોલો. એક મિનિટ. નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, सूक्ष्मतमा सिद्ध परम गुरु, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, सत्यम निश्चय वन्द्य है, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, त्रिशकोटि दैवगण, તેત્રીસ કોટી દૈવગણ, विश्वहितार्थे स्वागतम्, વિશ્વહિતાર્થે સ્વાગતમ, जग कल्याणक यज्ञ में, જગ કલ્યાણક યજ્ઞ મેં, मंगलमय द्यो आशीषम, મંગલમય દ્યો આશીષમ, सिद्ध स्वरूपी मूर्त मोक्ष, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, गलती भूल को माफी दो, ગલતી ભૂલ કો માફી દો, व्यवहारे सद्बुद्धि हो, વ્યવહારે સદબુદ્ધિ હો, निश्चय में अभिवृद्धि दो,
निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। 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 જય સચ્ચિદાનંદ ગીતાબેન. जय सच्चिदानंद। અશુંભાઈ, તમારો પ્રશ્ન. પરેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद बोलो. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, દાદાજીની જ્ઞાનવાણી હું સાંભળતો હતો, એમાંથી 2-3 પ્રશ્નો છે એના. એક છે, આ તું તારા સ્વભાવમાં રહીશ તો તું જ્યાં જઈશ ત્યાં બધું સજીવન થઈ જશે. તું તારા સ્વભાવમાં રહીશ તો તું જ્યાં જઈશ ત્યાં બધું સજીવન થઈ જશે. બરોબર. એટલે શું કહેવા માંગે છે? કેમ, તમને શું લાગે છે? તમને શું લાગે, સમજાય શું એ કહો? મને એવું સમજાય છે કે જો હું મારા સ્વભાવમાં રહું, એટલે કે મારા આત્મામાં જોવા જાણવાના સ્વભાવમાં રહું એમ, તો જે કઈ હું જોઈશ એ બધું મને જેમ છે તેમ દેખાશે. પણ સજીવન શબ્દ છે ને એટલે થોડુંક મને સમજાતું નથી. સજીવન એટલે ડખો બંધ થઈ જાય ને સાહેબ. ડખો બંધ થઈ ગયો વસ્તુમાં. બરાબર. સજીવન એટલે નેચરલ. બરાબર, હવે સમજાયું. સજીવન એટલે નેચરલ. નેચરલ. બરાબર છે. વિભાવિક બધા જેટલી અવસ્થાઓ છે બધી વિભાવિક છે, પણ વિભાવિકમાં પણ નેચરલ હોય. હોય જ. હા, બરાબર છે. હોય જ. હોય જ. હા, બરાબર છે. ત્યાં શુદ્ધાત્મા ભગવાનની હાજરી છે, ત્યાં આખો સંસાર ગેરહાજર છે, એટલે બધું સજીવન થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ને બરાબર છે. જ્યાં શુદ્ધાત્માની ગેરહાજરી ત્યાં સંસાર સજીવન થઈ જાય. ત્યાં સંસાર છે. વાહ વાહ, બહુ સરસ. એટલે સજીવન એટલે પરેશની હાજરી થાય. પરેશની હાજરી થાય એટલે બધો ડખો થયો. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હા, ખ્યાલ આવ્યો ને? હાજી, હા, સમજાયું. એટલે સજીવન શબ્દ સ્વરૂપમાં રહેવાથી બીજા પણ વિભાવિકમાં ના રહી જાય અને પોતાના સ્વભાવમાં આવી જાય, અથવા તો પોતાનો સ્વભાવ ન સમજાય પણ એને આનંદ આવે એટલે સજીવ થવા માંડે. સ્વભાવ જાગૃત થાય ને. જાગૃત થાય. બરાબર. જેને જોઈએ એને પણ સ્વભાવ જાગૃત થાય. જાગૃત થાય. એટલે આપણે સામાવાળાને શુદ્ધાત્મા તરીકે જોઈએ તો એનો સ્વભાવ પણ જાગૃત થાય. એમ જાગૃત થાય. જાગૃત થાય. ચડે, બહુ ચડે ઉપર. આપણે શુદ્ધાત્માની અંદર જોઈએ એટલે આપણને પણ લાભ થાય ને એને પણ લાભ થાય. ખૂબ લાભ થાય. ખૂબ લાભ થાય. બરાબર છે. એક બીજો એક વાક્ય છે દાદાનું. અવિનાશીને ઓળખે. બુદ્ધિથી આત્મા ઓળખાય તેવો નથી. બુદ્ધિ વિનાશી છે. શું? બુદ્ધિ વિનાશી છે. વિનાશીથી આત્મા ઓળખી શકાય નહીં. અવિનાશીને ઓળખે. તો અવિનાશીને ઓળખે એ તો સમજાય છે, પણ અવિનાશીને ઓળખે એ થોડુંક સમજવું. અવિનાશીને ઓળખે એ શું કહેવા માંગે છે? અવિનાશીને જ ઓળખે ને. સ્વપર પ્રકાશક છે ને સાહેબ. કેમ કરો આમ? બરાબર છે. અવિનાશીને તો ઓળખે અને અવિનાશી વિનાશીને પણ ઓળખે. બેવને પ્રકાશ કરે. વર્લ્ડમાં છે જ નહીં. બરાબર છે. પણ જાણે અને બીજાને પણ જાણે. પરને પણ પ્રકાશે અને સ્વને પણ પ્રકાશે. એટલે અવિનાશી વિનાશીને જાણે અને અવિનાશીને પણ જાણે. એટલે સ્વ પર પ્રકાશક છે. એટલે બરાબર છે. પોતાને પ્રકાશે અને પર વસ્તુને પણ પ્રકાશે. ને પણ પ્રકાશે ને કે આમાં શું થઈ રહ્યું, બુદ્ધિમાં શું ચાલી રહ્યું, મનમાં શું ચાલી રહ્યું.
બધું પ્રકાશે, ખબર પડે આપણને. એટલે સ્વને પ્રકાશે ત્યારે જોનારો પણ અવિનાશી જ છે પોતે. પોતે તો અવિનાશી જ છે. બરાબર. પોતે અવિનાશી જ છે. વિનાશી થઈને જુએ તોય પોતે અવિનાશી છે, કારણ કે વાહ, વાહ, એમાં બહુ સરસ. મળતો જ નથી. વાહ વાહ, વિનાશી થઈને જુએ તો પણ અવિનાશી જ છે પોતે. વાહ વાહ, એ તો અવિનાશી જ ને, પોતે જોનારો તો અવિનાશી ભાગ જ છે. બરાબર છે, બહુ સરસ. હું પરેશ છું તો વિનાશી થઈને જોઉં, પણ છતાં જોનારો તો અવિનાશી જ છે. કાયમ અવિનાશી છે. વાહ વાહ, એટલે એને એવું લાગે છે કે હું મરવાનો છું. હા હા, બરાબર બરાબર, સમજાયું. હું મરવાનો છું ક્યારે બોલી શકે? જ્યારે જે જોનારો અવિનાશી છે ત્યારે બોલે કે આ હું મરવાનો છું. વાહ વાહ, પણ બહુ એને ભાન નથી પોતાનું, એટલા માટે આવું બોલે છે, હું મરવાનો છું. મરવાનું છું બોલે મતલબ કે પોતે મરવા વાળો નથી, અને એને જોનારો છે, જે મરવા વાળો તેને જોનારો છે, અને એના માટે બોલે છે કે હું મરવાનો છું. જોનારો થઈને બોલે છે. વાહ વાહ. હા, પણ એને એક ભાન નથી, કારણ કે ભાન નથી. જોનારો અને ક્રિયા વાળો ભાગ તો એક થઈ ગયો છે ને, છે જુદા. હા હા, એમના ફંક્શન એ પોતે ખબર નથી પોતાનો સ્વભાવ, એટલે પછી પોતે કે હું જોઉં પણ છું ને મરવાનો પણ છું. જોનારો બરાબર. ક્યારે મળે ના, કોઈ દિવસ બોલે ના કે હું મરવાનો છું. હું મરવાનો છું બોલે માટે જ પ્રૂફ કરે છે કે તું જુદો છું. વાહ વાહ, બહુ સરસ, બહુ ઝીણું સાયન્સ છે. ખબર કેવી ના પડે તું મરવાનો છું? મરવા વાળો ભાગને કોઈ દિવસ ખબર ના પડે આ મરવા વાળો છે. ના જે પડે. બરાબર. મરવા વાળો તેને ખબર પડે કે આ મરવા વાળો છે. વાહ વાહ, પોતાને જાણતો નથી એટલે બોલે છે. હા, પણ છતાં જીવે છે કેવી રીતે? ક્યારે મરવાનો નથી એ રીતે. વાહ વાહ, છતાં એવી રીતે જીવે છે. વાહ વાહ, જીવે છે એવી રીતે કે પોતે ક્યારેય મરવાનો નથી. એને લોકો એવું જ કે લાગે 50 થઈ ગયા, 60 વર્ષના થઈ ગયા, તો બધા કે ના ના હજુ તો હું જવાન જ છું ભાઈ. કારણ કે એને ખબર છે, પણ એને પોતે શુદ્ધાત્મા છે, પણ એને એકદમ પાકું નથી થયું કે હું શુદ્ધાત્મા છું. એને એમ જ લાગે દેહ છે, પણ અંદર બોલો પોતાનો સ્વભાવ તો છોડે ના ને. દરેક ને એવું લાગે છે સ્મશાને જાય ને તોય કે હું તો કોઈ દી મરવાનો જ નથી. મરવાનો જ નથી, કારણ કે મરવાનું નથી, હકીકત જ છે. હકીકત છે. વાહ વાહ, બહુ સરસ. હકીકત જ છે. હકીકત છે, હકીકત છે. આ બાજુ એનો મોહ ફરી વળે છે, એટલે એને મરવાનું નથી બોલે છે. કારણ કે જે મરવાનો નથી બોલે છે તે મરવા વાળો છે, અને જે વાહ વાહ, જાણવા મરવાનો નથી. બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત છે, અદ્ભુત. મોહ 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 શું કરે કે આ બેવ ભાગને જાણવા વાળા અને કરવા વાળા ભાવને બેવને એક કરે. પોતે ખરેખર જાણે જ છે બધું, પણ સ્પષ્ટ નથી. સ્પષ્ટ નથી, પણ એનું ફંક્શન તો બંધ ના થાય ને. ફંક્શન બંધ ના થાય. બંધ ન થાય, ક્યારેય ન થાય. સ્વભાવ ગુમાવે નહીં. જ્ઞાની ફંક્શન ને જાગૃત કરે છે, એટલે કે છે ને કે તમારી ચાવી અમારા હાથમાં છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત, અદ્ભુત. ચાવી ખોલી આપે છે બસ, ખાલી એટલે સ્વભાવ ખોલી આપે એટલે ચાલુ થઈ ગયું બધું. બહુ બહુ અદ્ભુત છે, અદ્ભુત વાત છે. એક ત્રીજું વાક્ય છે એક મારું. આ જગતમાં જીતવા જેવું શું છે? તો કે વેદ. વેદ. વેદ વેદ, હા. આ જગતમાં જીતવા જેવું શું છે? તો કે વેદ. વેદ જીત્યો એનું કામ થઈ ગયું. બળતરા બધી વેદને લીધે જ છે. તો વેદ જીતવો એટલે શું? વેદ એટલે આ સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. એને એ જીતવું દેવનો ધર્મ છે. હવે વેદ એટલે વેદાંત. વેદાંત શબ્દ શેના પરથી પડ્યો? તો કે વેદ એટલે વેદવાનો અંત આવ્યો તેને વેદાંત કહેવાય. બરાબર બરાબર, ખ્યાલ આવ્યો ને? એટલે સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ માંથી કોઈ બહાર છે નહીં. તો કે એ પોતે નિર્વેદ છે. નિર્વેદ છે. પોતે પ્રકૃતિ સ્વભાવથી નીકળી ગયો, પુરુષ સ્વભાવમાં આવ્યો, એટલે પછી ઉકેલ આવી ગયો. બરાબર. ચાલે ને? તમારો શું પ્રશ્ન છે? ફરીથી બોલો. આ જગતમાં જીતવા જેવું શું છે? વેદ. વેદ છે ને, વેદ છે. એટલે દાદા ભગવાન શું કહે છે કે પુરુષ વેદ કોને કહેવાય? તો કે જેને સ્ત્રી ભોગવવાની ઈચ્છા થાય તેને પુરુષ વેદ કહેવાય. બરાબર બરાબર. સ્ત્રી વેદ કોને કહેવાય? તો કે જેને પુરુષ ભોગવવાની ઈચ્છા થાય તેને સ્ત્રી વેદ કહેવાય. બરાબર. વાળાને બંને ભોગવવાની ઈચ્છા થાય. બરાબર. તો કે ભોગવવાની ઈચ્છામાંથી નીકળી જાય. આ તો ખરું, પણ બીજું પછી આમાંથી નીકળી ગયો તો પછી બધામાંથી નીકળી ગયો. બરાબર. ભોગવવામાં જ ના રહે. શું નો રે? ભોગવવામાં જ ના હોય. ભોગવવામાં જ ના હોય. બરાબર. હા, એટલે વેદ થી છુટકારો પામ્યા.
વેદનો અર્થ બે રીતે થાય. વેદનો અર્થ એક વેદવું પણ થાય અને વેદનો બીજો અર્થ થાય જાણવું પણ થાય. બરાબર. વેદમાંથી નીકળે તો જાણપણું ખુલ્લું થાય. વેદથી છૂટ્યો. પણ વેદથી તો ક્યારે છૂટી શકે? પોતાનો સ્વભાવ ખુલ્લે તો જ ને. આ ત્યારે જ છૂટે ને. એટલે કે છે ને વેદથી આ છૂટવા જેવું એક જ છે. વેદથી છૂટવા જેવું છે. પ્રકૃતિથી છૂટવા જેવું છે. વેદ એટલે પ્રકૃતિ એક જાતની, સાહેબ. બરાબર છે. જે વેદે છે એ પ્રકૃતિ વેદે છે. પ્રકૃતિ વેદે છે એટલે પ્રકૃતિથી છૂટવાનું. આત્મા ક્યારેય વેદતો નથી. બરાબર છે. વેદે છે પ્રકૃતિ વેદે છે. આત્મા એને જાણે છે. આત્મા તો જાણે છે. એટલે વેદમાં વાળી વસ્તુને જો પોતે જાણે. મચ્છર બેસે અને લોહી પીતું હોય તો એ જે ડંખ મારતું હોય અને એની જે દુઃખ થતું હોય તેને પોતે જાણે. એ વેદનાને જાણે તો વેદથી છૂટો થયો. બરાબર. જાણે તો છૂટો થયો. સારા ખોટા વિચારો આવતો હોય તેને જાણે તો એ વેદથી છૂટો થયો. પણ અહીંના વેદ એટલે સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ ની વાત કરે છે. એટલે કે આમાંથી છૂટતું. ખ્યાલ આવે ને? એના માટે કૃપાળુદેવે બહુ બધું લખ્યું છે. શું કહે છે, બહુ સરસ લખ્યું છે, સાહેબ. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીત્યો દળ પૂર ને અધિકાર. બહુ સરસ. એક વિષયને જીત્યો સૌ સંસાર. અને આ કહેવા માંગે, આ વેદ કહેવા માંગે છે. વાત છે. બહુ બ્રોડ માઇન્ડ થી લઈ શકાય, બહુ બ્રોડ થી. પણ આપણે પર્ટિક્યુલરલી અત્યારે આ વિષય માટેની વાત કરીએ છીએ. એ બહુ મોટી વેદના છે, એક જાતની વેદના છે. બરાબર છે. અને એનાથી માણસ છૂટી નથી શકતો. હવે આ સુખ મળે, પોતાનું સુખ મળે ત્યારે આ વેદનાથી છૂટી શકે, નહીતર ન છૂટી શકે. બરાબર છે. પોતાને સુખી થવાની ઈચ્છા તો છે જ. હા, પણ એટલે આ સુખ મળ્યા પછી આમાંથી છૂટાય, ત્યાં સુધી ન છૂટાય. બરાબર છે. એટલે વેદ થી છૂટવા જેવું છે, વેદનાથી છૂટવા જેવું છે, સાહેબ. બહુ મોટી વસ્તુ છે. કારણ કે આ બધું જે બધી ભોગવવાની ઈચ્છા છે તે ત્યાંથી જ ચાલુ થાય ને બધું. મુખ્ય તો એ જ ને બધું. બરાબર છે. બીજું તો શું, બીજા બધામાં તો કઈ એટલું બધું એ છે રહ્યું નથી. એક છે પ્રશ્ન પૂછું? ટાઈમ હોય તો પૂછું. હા, પૂછો. બીજા કોઈનો પ્રશ્ન હજી આવ્યો નથી. પૂછો, સાહેબ. હા, કઈ વાંધો નહીં. દાદાનું એક વાક્ય છે, ઉદય કર્મમાં સુખ કે દુઃખ હોતું જ નથી. હા. સુખ કે દુઃખ એ તો આજની સમજણનું પરિણામ છે. બરોબર. તો ઉદય કર્મ મને કેમ ભેગું છે? સુખ કે દુઃખ તો આજની સમજણનું પરિણામ છે. સંભળાય છે? હા, પણ શું તમે એમાં શું જાણવા માંગો છો? તો આગળ એવું છે કે તો ઉદય કર્મ મને ભેગું કેમ થાય છે? એમ જો પરિણામ હોય આજની સમજણનું, ખરેખર એ સુખ કે દુઃખ છે નહીં. એમ ઉદય કર્મ એ સુખ કે દુઃખ નથી. એમ તો મને જે ભેગું થાય છે એ તો સુખ કે દુઃખ ભોગવા માટે જ ભેગું થાય છે ને, ભોગવટા માટે જ. ખરેખર તો ભોગવટા માટે જ ભેગું થાય છે મને. તેનું શું પણ? હા, તો પછી એવું કેમ કે છે કે સુખ દુઃખ તો સમજણનું પરિણામ છે? સમજણ ન હોય તો શું કહો છો? ફરી બોલો. દાદાનું વાક્ય છે કે ઉદય કર્મમાં સુખ કે દુઃખ હોતું નથી. બરોબર. સુખ કે દુઃખ એ તો આજની સમજણનું પરિણામ છે. ઓકે. તો ઉદય કર્મ મને કેમ ભેગું થાય છે? ઉદય કર્મ તો ખરેખર સુખ દુઃખ ભોગવવા માટે જ ભેગું થાય છે ને. હા, તો હવે જો મારી પાસે સમજણ હોય તો ભોગવવાનું રહેતું નથી. હા, તો બરોબર ને. તો હા, તો પછી મને ભેગું થયું તો એનું શું કારણ? એમ ભેગું થયું તો પૂર્વની ભૂલ છે, સાહેબ. ઉદય કર્મ તો ઇફેક્ટ છે. બરાબર છે. પૂર્વની ભૂલમાં તમે જે માનેલું સુખ કે દુઃખ, એને કારણે આજે પરિણામ સ્વરૂપે ઉદય કર્મ આવે છે.
ઉદયપુરમાં તમે આરોપ કરેલો એટલે આજે એ સંયોગ તરીકે આવે છે. હવે તમારી સમજણ બદલાઈ ગઈ તો તમે એને સંભાવે નિકાલ કરી નાખો છો. મને આજે સુખ કે દુઃખ નહીં લાગે. આજે તમને સુખ દુઃખ નહીં લાગે, અને લાગે તો પણ જેને લાગે છે તેનાથી તમે જુદા થઈ ગયા સાહેબ. બરાબર બરાબર સમજાયું. પછી કઈ વાત પતી ગઈ વાત. બરાબર છે, જ્ઞેય થઈ ગયું, મારા મતે જ્ઞેય થઈ ગયું. જેને એ ડિઝાઇન કરેલી અને આજે ભોગવટો આવ્યો, તો જેને ભોગવટો આવ્યો તે તમે રહ્યા નથી, હવે જુદા થઈ ગયા એટલે પતી ગઈ વાત. બરાબર, પૂરું થઈ ગયું. તો આરોપિત ભાવ છે. બરાબર છે. વસ્તુ તો બને છે, બને છે. બરાબર, બને છે. બનવાની અંદર એમ ના કહી શકાય કે આમાં સુખ છે કે દુઃખ છે. વાહ વાહ, એમાં બને તો છે. ફસામણ છે. બરાબર છે. તમે સુખ કે દુઃખ બોલો એટલે ફસામણ થઈ. થઈ, ખરેખર નથી એમાં. બને છે, બને છે, બને છે. બરાબર છે. બને છે. આ વાત બહુ સમજવા જેવી છે. આ બને છે, બને છે. બરાબર છે. પણ પોતાની ઓપન દ્રષ્ટિ ન હોવાને કારણે, ડલનેસ ને કારણે, અજાગૃતિને કારણે એ સુખ દુઃખ નું આરોપણ કરે છે એની અંદર. બરાબર, ખરેખર તો ખાલી ઘટના જ છે. ખાલી ઘટના જ છે. ઘટનામાં સુખ દુઃખ હોતું નથી. હોય જ નહીં, કોઈ દિવસ ના હોય. બરાબર છે. પણ પોતાની એ સીમિત દ્રષ્ટિ છે, ડલનેસ છે, અજાગૃતિને કારણે એને એવું લાગ્યા કરે છે કે આ સુખ છે ને આ દુઃખ છે. ખરેખર નથી. એ સંસાર દ્રષ્ટિએ, સંસારની જાગૃતિએ કરીને સુખ દુઃખ છે. મોક્ષ દ્રષ્ટિએ નથી. નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વ્યવહાર દ્રષ્ટિએ બરોબર છે, સુખ દુઃખ છે. નિશ્ચય દ્રષ્ટિએ તો ઘટનાક્રમ બને છે. શું છે? બને છે, ઘટનાક્રમ છે, બને છે. વાહ વાહ, બને છે. આ શબ્દ પકડો, બને છે. બહુ સરસ શબ્દ મળી ગયો આજે. બને છે. બને છે. બને છે એમાં તો શું, હવે તો બનીને ચાલ્યું જાય. બરાબર છે. ને આપણે ઓપિનિયન આપીને ફસાઈ જઈએ. બનવું એટલે મિકેનિકલ પ્રોસિજર છે ખાલી. હા, બને એટલે તો બટ નેચરલ જ ને. બને છે એટલે બટ નેચર. બનાવવાળું કોઈ નથી. ઇટ હેપન્સ. ઇટ હેપન્સ. બનાવવાળું કોઈ નથી એટલે બને છે કીધું. વાહ વાહ, બહુ સરસ. એટલે એમાં સુખ દુઃખ હોય નહીં. કઈ વાત. પણ તમે ખુશ થયા કરો, અહંકાર ખુશ થયા કરે. પુણ્યના હિસાબ હોય તો ખુશ થાય, પાપનો હિસાબ ખુશ થાય, ના ખુશ થાય તો ખુશ ના ખુશ થાય એટલે એ ડલનેસ છે. ડલનેસ છે. વાહ વાહ, ખ્યાલ આવે ને? એ અજાગ્રત પરિણામ છે. અજાગ્રત છે. પોતે પોતાના પરિણામને ભજે ખરું કહેવાય. વાહ વાહ, બરાબર છે. પારકા પરિણામને ભજે છે. પારકાને ભજે છે. વાહ વાહ. પારકા પરિણામને ભજે એટલે એવું શું, એવું થયા રહ્યા કરે. ટેમ્પરરી એ બધા એડજસ્ટમેન્ટ. તો સુખ દુઃખ લાગે. બરાબર છે. પાછો એવો ને એવો. પાછળ પાછો એવો ને એવો. પાછો એવો ને એવો. બરાબર છે. હતો એવો ને એવો. લુખ્ખો. લુખ્ખો લુખ્ખો. ધોયેલા મૂળા જેવો. ધોયેલા મૂળા જેવો. લુખ્ખો 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 લુખ્ખો. લુખ્ખો. બરાબર. એટલે ભગવાને કીધેલું કે આ જ્ઞાન મળ્યા પછી હવે તું તારા પરિણામને ભજ. પરિણામને ભજ. વાહ. તું તારા સ્વભાવને ભજ. બહુ સરસ. બરોબર છે. બહુ સરસ. જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચિદાનંદ. મહાત્માઓ, કોઈને બી પ્રશ્ન, આપણે પરેશાનજીનો લાભ લેવાનો છે. ગીતાબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ આવે છે? અવાજ આવે છે મારો? પરેશાનજી, અવાજ સંભળાય છે ગીતાબેન સાહેબ? ઓછો આવે, બહુ ઓછો આવે. ઓછો આવે છે. પરેશાનંદજી, આપણે આ ગોઠવીએ છીએ કે બન્યું તે ન્યાય. બેન, અવાજ બહુ નાનો આવે. અવાજ જરા જોરથી બોલજો. નહીં આવે મારા મોબાઈલમાં. નહીં થોડો વાયર કાઢી નાખો. નથી, પણ મોબાઈલમાં કંઈક મિસ્ટેક છે એટલે હમણાંથી એવું થાય. મોબાઈલમાં જ કંઈક મિસ્ટેક છે, હમણાંથી એવું થાય છે. ઓકે, વાંધો નહીં, ચાલો બોલો. જરા કોશિશ કરજો મોટેથી બોલવાની. હા, બન્યું તે ન્યાય એ ગોઠવવા છતાં એ ઓટોમેટિકલી ગોઠવાય છે, પણ છતાં એની અસર હોય છે. તો બન્યું તે ન્યાય ગોઠવાયું કેટલું યોગ્ય ગણાય? જેમ કે કાલે કેવું થયું કે રાત્રે સમાચાર મળે, સંભળાય છે? ફરીથી બોલો.
હું બીજા મોબાઈલમાં જોઈન થઉં, બીજા કોઈને લઈ લો, બીજા ના ના, મોબાઈલમાં ફરીથી જોઈન. બોલો તમે ફરીથી બોલો. હા, બન્યું તે ન્યાય એ ગોઠવીએ ને હા તે છતાંય એની ઇફેક્ટ આવે છે. એટલે ગોઠવ્યું નથી, ગોઠવાઈ ગયું છે, એની જાતે ગોઠવાયું છે, છતાં ઓકે. એની અસર ખબર પડે કે જે તકલીફ, જે ભોગવટો છે એની અસર હોય. બન્યું એ ન્યાય એ ખાલી શબ્દોમાં હોય ને એવું લાગ્યું. અને એવું બી બન્યું છે કે એવું બી બન્યું કે જાતે એને યાદ કરીને ગોઠવ્યું નથી, એ ગોઠવાઈ ગયું હતું. એટલે એક બરોબર. એક બન્યું, જે બન્યું ને એ વાત કરું તમને કે રાત્રે મને ખબર પડી કે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તો એની અસર રાત્રે બરાબર એની અસર તો હતી, પણ તોય આમ એવી અસર નથી કે જે આમ અતિશય ભોગવટો કરે. પણ સવારમાં જેવી આંખ ખુલી ને ત્યારે ખબર પડી કે અચાનક જ એવું થયું કે બન્યું એ ન્યાય એમ. અને એનો ભોગવટો આમ અંદર ખાને હતો, એવું લાગે કે અંદર થોડું અસર છે. રાઈટ. હા, પછી સંભળાય છે? હા, પછી બોલો. હા, પછી હસબન્ડ સાથે વાત કરતી હતી ને ત્યારે ખબર પડી કે લાખનું નથી થયું, 2 લાખનું નુકસાન થયું છે. તો બરોબર. એ વખતે બી અંદરથી આમ એક ખૂણો જાણે આનંદનો હોય, એટલે હરખ ન હોય કે ચલો હિસાબો પૂરા થાય છે, અને બીજો ખૂણામાં એમ થાય કે આટલું બધું મોટું નુકસાન છે, એટલે એની અસર બી હોય. તો બન્યું તે ન્યાય કેટલા અંશે યોગ્ય કહેવાય? એ ગોઠવાયું એ કેવી રીતે ગોઠવાયું? આ ગોઠવાયું એ બહુ સારું કહેવાય, બહુ ફાઇન કહેવાય. કારણ કે પ્રકૃતિનો ભાગ તો કામ કરે ને, કઈક તરત થોડી બંધ થઈ જવાનું રાતોરાત. એટલે પ્રકૃતિનો આ બાજુ પ્રકૃતિ કામ કરે અને આ બાજુ જ્ઞાન કામ કરે છે. બંને વસ્તુ એટ એ ટાઈમ કામ કરે છે. આ બાજુ ઓલું બોલ બોલ કરે, બુદ્ધિ બોલ બોલ કરે, અને આ બાજુ જ્ઞાન બોલ બોલ કરે. ખ્યાલ આવે ને? અને એમ કરતા 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 બુદ્ધિ એ થઈ જાય, ડીમ થઈ જાય, અને આ વસ્તુ એ થઈ જાય, પાકી થઈ જાય. કે રાતોરાત આ બધું ના થાય. બન્યું તેને આપણને સમજણ પડી ગઈ, એટલે પછી આવા સંજોગ આવતા જાય. તેમ તેમ કોઈ સંજોગમાં પાસ થઈએ, કોઈ સંજોગમાં ફેલ જઈએ, પણ ફેલ થતા થતા પાસ થઈ જવાશે. કારણ કે પાકું થઈ ગયું છે કે બન્યું તેને પાકું. એટલે પછી પૈસાની કે કોઈ વસ્તુની કિંમત રહેતી નથી. કિંમત ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી આપણને સંસારી સુખોમાં ઇન્ટરેસ્ટ હતો ત્યાં સુધી. હવે પોતામાં સુખ આવી ગયું, પોતાનું સુખ મળી ગયું, એટલે એ બધામાંથી ઇન્ટરેસ્ટ ઓછો થવા માંડ્યો ઓટોમેટિક. એટલે તમે વધાવી લો, સંજોગને વધાવી લો, કે કેમ કરીને ઓછું થાય તો બરોબર છે, નહીં તો બરોબર છે, ઓકે, વધાવી લો. અને વધાવી લે ને એટલે પોતાને તો અસર ના થાય, પણ બીજાને પણ ખુશ થઈ જાય કે ચાલ કશું નહીં, લમણે લખેલી ખોટ ખાધી પણ બીજી ખોટ તો ના ખાધી. એટલે એ વખતે એવું ગોઠવાયું કે ઓહો, આ તારા લાખ રૂપિયા તો કેટલી વ્યક્તિઓને વેચાયા છે. તો તું વિચાર, એટલે અંદરથી જ એવું થયું કે તે કેટલાની લોન લીધેલી છે, તો તારે આ ગમે તે નિમિત્તે આપવું પડ્યું. નથી ઓળખતા એમને તારે આપવું પડ્યું. એટલે આ બધું ગોઠવાયું. હજુ મરજીથી નથી આપ્યું, આ તો આપવું પડ્યું. આપવું પડ્યું. હા, આપવું પડ્યું. હા, એટલે આપવું પડ્યું એટલે ગુનો મોટો છે, અને મરજીથી આપે એમાં ગુનો નાનો હોય. પણ અપાયું એ બહુ મોટી વસ્તુ છે. બરાબર છે. હા, ગયું ને એટલે આપણે હલકા થયા. જાય વસ્તુ જાય ને એટલે હલકા થયા. પછી જે રીતે ગઈ તે રીતે, પણ હલકા થયા. અને છતાં ખૂંચતું હોય તો થોડો પ્રતિક્રમણ કરી લેવાનું. પણ કોઈના માટે અભિપ્રાય ના બંધાય એ ખાસ જોવું. અભિપ્રાય બંધાય તો એ ડબલ ખોટ ખાધી કહેવાય, એ ખોટ નહીં ખાવાની. ના, એટલે અંદરથી હવે આ એક વસ્તુ આ થઈ ગયું કે ના, આમાં કોઈનો દોષ જ નથી એમ. એ વસ્તુ કોઈના માટે નેગેટિવ અંદર ઊભું નથી થયું, પણ એમાં ખ્યાલ આવ્યો કે કોઈનું બાકી છે તો ગયું, બસ આટલું ગોઠવાય છે, બીજું કશું આગળ આવતું નથી. બસ પણ ઓલું શું, બેક ઓફ ધ માઇન્ડ કઈક થોડુંક બચકા તો ભરે જ નિમિત્ત ને, એટલે થોડા પ્રતિક્રમણ કરી લેવાના નિમિત્તના પ્રતિક્રમણ કરો એટલે આપણું વધારે પાકું થાય. પ્રતિક્રમણ બુદ્ધિ કરવા ના દે નોર્મલી. એટલે આપણે પ્રતિક્રમણ કરી લઈએ ને એટલે બહુ સરસ કામ થાય, આપણું પાક્કું થઈ જાય. બરાબર છે. હા, ગૂંટી લેવાનું. હા, થોડા. અને આ આવડું મોટું નુકસાન થયું ને પરેશ આનંદજી, તો એટલી અસર નથી થઈ જેટલી 1 મહિના પહેલા મહેસાણાથી અમે લોકો રિટર્ન થતા હતા, અને હું ગાડીમાંથી થોડી વાર ઊભી રાખી ગાડી ત્યાં હાઈવે ઉપર, અને હું ગાડીમાંથી ઉતરી નથી, પણ ખોળામાંથી મારું પર્સ ક્યારે સરકી ગયું ને મને ખબર નહીં.
તો એમાં બરોબર 3,3500 રૂપિયા જેવું હતું, પણ એનો જે ભોગવટો હતો ને એ મને 15 દિવસ સુધી રહ્યો. એ બરોબર 3,3500 નો ભોગવટો એટલો બધો હતો કે કોઈ લિમિટ નથી. એટલું બધું હા. નેગેટિવ ચિત્ર હતું હતું મારા માટે, અને એ ભૂલાતું નહોતું. ત્યારે આ મોટું આટલું નુકસાન છે તો એની અસર નથી, તો આવું કેવી રીતે? એ તો એ ડિપેન્ડ કરે છે કયા ગુનાનું ફળ કેવું છે, તે કેવો ગુનો કરેલો છે એના પર ભોગવટો આવે ને. ખ્યાલ આવે ને, જેવો ગુનો કરેલો હોય તો કેવું દુઃખ પહોંચ્યું સામે વાળાને, એવા પરિણામ આપણને ઉભા થાય બટ નેચરલ. એટલે ડિપેન્ડ કરે છે. તો લાખ રૂપિયા શું 50 લાખ ચાલ્યા જાય તોય કોઈ વખતે ઊભું ના થાય, અને 5 રૂપિયા જાય તો ઊભું થાય. એના જેવું છે આ તો. એટલે એ તો બહુ લાંબી અસર રહી હતી. એ 3500 રૂપિયાની તો બહુ લાંબી અસર રહી હતી મને. ના, એ તો પ્રતિક્રમણ કરવાનું, ખૂબ પ્રતિક્રમણ કરવાનું. ને એમાં શું બતાડે પાછું કે કોઈ લઈ ગયું, કોઈ આમ કરી ગયું, કોઈ તેમ કરી ગયું, એવા વિચારો બહુ આવે પાછા. એ વિચારો આપણને ભોગવટો વધારે, ઘટાડે ના. તો એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાના એના? એ તો કે આ જાણતા અજાણતા મેં ચોટાઈ, આ શું છે, આપણે કોઈને ચીટિંગ કરીને લીધેલા હોય એટલે આવી રીતે ચાલ્યા જાય. અને એમાં જતી વખતે એ શું કરે કે એમ બતાડે કે આ જો આણે કદાચ લીધા હશે ને આણે આમ કરી નાખ્યું હશે, અને એમ કરીને આપણને દુઃખ વધારે થાય. પૈસા ગયાનું દુઃખ ના આપે, એને આપણને છેતૈરા આપણી સાથે બેસીને આપણે લઈ લીધા એવું દુઃખ વધારે થાય. એટલે કે આ કેવી રીતે પણ લીધા, જે રીતે લીધા, પણ અમે માફી માંગીએ છીએ કે ફરી ક્યારે કોઈની વસ્તુ ક્યારેય કોઈ પણ હિસાબે લેવી નથી. હવે પાક્કું થઈ ગયું, કારણ કે લીધેલું પાછું આપીએ છે, તો પછી એ ધંધા શું કામ કરીએ? એના કરતા આપીએ ના તો આપેલું પાછું આવે. ખ્યાલ આવે ને? એ ધંધા અવળા કરેલા એને કારણે આ ભોગવટો છે, બીજું કઈ નથી. બરોબર છે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ. એક સૂત્ર છે, પહેલાની યોજનાઓ કરેલી કે જો કાઢવાનું છે. કઈ નંબર આપો છો? 1556 છે, 1556 છે. ઓકે, હું ટ્રાય કરું છું. આપતું સૂત્ર આ રીતનું. ઓકે ઓકે, કાઢું છું. પહેલાની યોજનાઓ કરેલી તે જો ગ્રહણીય હોય તો મહી ચૂનચૂન થાય, અને નિકાલી તો મહી ચૂનચૂન થાય. ફરી તો મહી ચૂનચૂન થાય. પહેલાની યોજનાઓ કરેલી તે જો ગ્રહણીય હોય તો મહી ચૂનચૂન થાય, અને નિકાલી બરોબર, અને નિકાલી હોય ત્યારે શાંત ભાવે રહે. નિકાલી હોય ત્યારે શાંત ભાવે રહે. કરેક્ટ કરેક્ટ. આમાં પહેલાની એક ચૂનચૂન થાય એટલે શું કહેવા માંગે દાદા ભગવાન? એટલે ખૂંચે અંદર, ક્યારે થશે ક્યારે થશે ક્યારે થશે ક્યારે થશે એમ. હા, ચૂનચૂન બંગલા બનાવવાનો વિચાર કરેલો હોય ને ગ્રહણીય હોય તો ગ્રહણીય વસ્તુ અંદર ખૂંચ્યા રાખે. અને નિકાલી બાબત હોય તો એ ચૂનચૂન ના થાય, ઉપર શાંત થવા માંડે કે ચાલે નિકાલ કરી નાખો ને પતે કામ. એટલે એમાં ઇન્ટરેસ્ટ ના આવે. ઓલામાં ગ્રહણીય બાબત એટલે ઇન્ટરેસ્ટ, અને નિકાલી બાબત એટલે ઇન્ટરેસ્ટ નહીં. આવી પડેલું તે માટે નિકાલ કરો એમ. એમાં ઇન્ટરેસ્ટ પડે તે થયા કરે કે ક્યારે થશે ક્યારે થશે ક્યારે થશે ક્યારે થશે, એના જેવું. હવે હમણાં જે યોજનાઓ બધી કરે છે કે ધારો કે કોઈનું મર્ડર કરવાની પ્લાનિંગ કરે છે બધા, આનું મર્ડર કરવાનું છે, મર્ડર કરવાનું પ્લાનિંગ છે, તે પ્લાનિંગ સક્સેસ બી જાય છે, પેલો સુપારી બી ખવડાવે છે, સક્સેસ જાય છે, સક્સેસ નથી થતું આખું. તે શું એટલે એ યોજના પાછલી યોજના છે. હા, એ પાછલી યોજના છે, આજની યોજના નથી. એનું પરિણામ બીજા ભાવમાં આવે એવું? હા, તો વળી એ જયારે મર્ડર કરે પછી મર્ડર કરતી વખતે એની યોજના શું, કેવું રહ્યું એને, તેના પર છે બધું. અચ્છા, તો પૂર્વ ભાવમાં આપણે ભાવ કરેલો કે આને મારવા જેવો છે આખો કોઈ વ્યક્તિ જોડે,
તો એ ભાવ કરેલો એ પૂર્વેથી હમણાં રૂપકમાં આવે ખરો કે એ તો સંજોગો હમણાં મળે એવા? રૂપકમાં આવ્યું જ ને, તો પછી ભાવ કરેલો એટલે રૂપકમાં આવ્યા વગર રહે જ ના. તો પછી એને આપણે જ ભાવ કરેલો એટલે આપણે એને મારીએ ખરા એવું? મારે ખરા ને ના મારે, કેવો ભાવ છે એના પર છે. ડગમગુ ભાગ હોય, નિશ્ચય વાળો ભાવ હોય, કેવો ભાવ છે. સોલિડ ભાવ હોય તો મારી કરે, ખૂણે કરી નાખે. અને થોડું ડગમગુ કે હવે થોડુંક મારીશું પછી બહુ નહીં મારીએ, તો એના જેવું એવું થાય. એના જે હા, એટલે ભાવ કેવો રહ્યો તેના પર છે બધું રિઝલ્ટ આવે. ભાવ પર ડિપેન્ડ કરે. હા, એટલે કેવા ભાવે કેવી ઇન્ટેન્સિટી થી કરેલું હોય રાઈટ 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 ઇન્ટેન્સિટી એ પ્રમાણે એટલી ઉદય ફળ આપે. બરોબર. એટલે હા, બરાબર. હવે બીજો પ્રશ્ન મારે એ છે કે આપણે કે કુદરતી રીતે રહેવાનું, કુદરતી રીતે રહીએ, કુદરત પ્રમાણે ચાલીએ, તો આપણે હવે અમુક વ્યવહારો અહીંયા તો કુદરતી છે કે અકુદરતી છે, આપણે કેમ ખબર પડે કે આ કુદરતી એટલે વિરુદ્ધ? માંગવાનું નહીં કશું. જમવા બેઠા હોય તો માંગવાનું નહીં કે બીજી રોટલી આપો. એ તો માં તો પીરસે, માંગવા વગર પીરસે નહીં એવું કહેવત છે ને કે કુદરતી છે ને. કુદરતી એટલે શું? સહજમાં જે મળ્યું, જે બન્યું તે કરેક્ટ, એમ કશી બીજી ડખો ના હોય, જેમ બને તેમ. ના, પણ આપણે જોડે જ કુદરતી રીતે બોલવા પણ ના હોય એમ. પણ આપણી જોડે તપેલી પડી હોય, આપણે ભાવતું હોય અને પેલા બધા ખાતા હોય, આપણે બાજુમાં જ પેલી આપણે ખાવાનું જે ભાવતું હોય આપણી જોડે જ તપેલી પડી હોય. લઈ શકો પણ મંગાઈ ના, ખરીદે તો લેવાય પણ ના. સહજ એટલે સહજ. જોવાનું શું આ થાય છે તે. પૂછે છે કે નહીં, પૂછે તો કે હા આપો, ના પૂછે તો ના કહેવાય. કહેવાય ના, કહેવાનું નહીં સાહેબ, માંગવાનું નહીં કે આપો મને. સહજ એટલે આજે આ પ્રાણીઓને, આ ચકલાઓને બધી ખૂબ ગરમી લાગતી હોય તો બી એ લોકો પંખા નીચે ક્યાં બેસે છે આખા. એટલે એ સહજ કહેવાય. સહજ માટે પ્રાણીઓને જોઈ લેવાના એટલે ખબર પડી જાય આપણને. એટલે દાદાએ તો એમ કહ્યું કે સ્ત્રીઓમાં સહજતા વધારે હોય. પુરુષો કરતા એ પાછળ એ જુદી વાત છે. બરાબર. એટલે ચૂનચૂન થાય પહેલાની યોજના બરાબર આવી. ચૂનચૂન આ રીતે થાય. પછી એક બીજું સૂત્ર છે કે યોજના ઘડતી વખતે ફેરફાર થાય, પણ યોજના રૂપકમાં આવવા માંડી ત્યાં ફેરફાર ના થાય. કારણ કે આ જગત જે પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે, એટલે સેકન્ડ સ્ટેજમાં આવેલું છે, ફર્સ્ટ સ્ટેજમાં નથી. ફર્સ્ટ સ્ટેજમાં બદલાય. એટલે શું કહેવા માંગ્યા? પહેલા સ્ટેજમાં બદલાય. તમે ડિઝાઇન કરતા હોય, યોજના કરતા હોય ત્યારની વાત છે. આ મકાન કેવું બનાવવાનું છે એ ડિઝાઇન કરતા હોય ત્યારે બધો ફેરફાર થઈ શકે. એક વખત ડિઝાઇન બનાવી નાખી, પાસ થઈ ગયો અને બનાવવાનું ચાલુ કર્યું એટલે પછી ફેરફાર થાય નહીં, એમ કહેવા માંગે છે. એટલે કોઝ બદલાય, ઇફેક્ટ બદલાય ને એવું કે બદલાય નહીં તો બની ગઈ, પતી ગઈ કોઝ ના કારણે. એટલે રૂપકમાં આવવાની શરૂઆત થઈ પછી કશું બદલાય નહીં. પિક્ચર એક વખત બનાવી દીધું અને હવે ટીવી પડદા પર મૂકવા માંડ્યું ત્યારે કશું બદલાય નહીં. બનાવતી વખતે જયારે એનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જે ચેન્જ કરવો હોય કરી શકો, પણ એક વખત પિક્ચર રિલીઝ થઈ ગયું પછી કશું બદલાય નહીં સાહેબ. બરાબર. એટલે ઇફેક્ટ આવે ને ભોગવી જ પડે. ઇફેક્ટ આપણે ભાઈ ભગવાન ને ભોગવે તો ભગવાન છૂટે ના તો પછી તું ક્યાંથી છૂટે? પણ આપણે એમ કે ઇફેક્ટ એટલે ઇફેક્ટ કે આપણે જે અમુક કહીએ ભાવ કે મારે છૂટવું છે તો એ પ્રમાણેના સંજોગ ભેગા થાય, એવું બી કહે ને કે એ પ્રમાણેના સંજોગ છૂટવું છે તો તે પ્રમાણેના સંજોગ ભેગા થાય. છૂટવું છે તે પાછું આવે. તું કે દાંત થી છૂટવું છે તો મોકો થઈ જાય, વાઈફ થી છૂટવું છે તો પછી એવો રે. કોનાથી છૂટવું છે એવો ભાવ નક્કી કરે છે એના પર છે ભાઈ. પણ એમ કે છે કે કોઝ પ્રમાણે ઇફેક્ટ આવે, પણ હમણાં આપણે ઇફેક્ટ બદલી શકીએ ને કે ભાઈ અમારા કોઝ એટલે એ આ મારા ભાવ બદલવા છે આખા, તો એ પ્રમાણેના સંજોગ ભેગા થાય. નહીં ને, આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા ભાઈ, એમાં પડવાનું નહીં. હવે આપણે શુદ્ધાત્મા થઈ ગયા. સ્વભાવ, આ ભાવ ક્યારે બદલવાના છે? જયારે સ્વભાવ પ્રાપ્ત ના થયો હોય ત્યારે.
હવે સ્વભાવ એકવાર ભાવ ખુલ્લો થઈ ગયો પછી હા. ભાવ બદલવાના રહે નહીં. ભાવ તો પૂરા થવાના હવે બધા પતી ગઈ વાત. સ્ટોરી સ્વભાવમાં એટલે સ્વભાવમાં આવી ગયા એટલે પછી ભાવ કશું રહે જ નહીં. બરાબર. પછી હા, સ્ટોરી પછી થઈ ગઈ ભાઈ. સ્વરૂપમાં પોતે આવી ગયા એટલે પછી બધું The end of શુદ્ધાત્મા છું. traveling, ભાઈ. હવે એન્ડ ઓફ ટ્રાવેલિંગ કરવાનું. બધું આપણું જે હોય તે, અને બીજું જે હોય તે ભલે હોય એમ કહ્યું છે કે શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ ખપતું નથી, પણ દીપકને શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી એમ કહીએ ને આપણે. પતી ગઈ બસ વાત પતી ગઈ. પછી ના પણ વચ્ચે એટલે ઉભા થાય. પણ દીપકને જે મળે એ પાછું ખરું એમ. દીપકને જે ભેગું થાય દીપકને ક્યાં મળ્યું છે? દીપકને મળે તો દીપક નિકાલ કરે. દીપક નિકાલ કરે ને, પણ દીપક નું દિવસે દિવસે શું થાય કે આપણે શુદ્ધાત્મા સિવાય કશું જોઈતું નથી. એટલે દિવસે દિવસે શું થાય, દીપક પરનો માલિકી ભાવ, દીપક પરની મમત્વ ઓછું થતું જાય. હા અને એનું મમત્વ ઓછું થાય એટલે દીપક કઈ પણ કરે એની સાથે કઈ લાગે વળગે નહીં પછી. હા બરાબર. એટલે આ પ્રમાણે છૂટું પડતું જ જાય ધીમે ધીમે. એ beauty છે. શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી. આ વાક્ય તો બહુ ઊંચું કહેવાય. વાક્ય તો એટલે દિવસમાં 10 વખત બોલવું છે. 5 વખત નહીં પણ 10 વખત બોલવું છે. જય સચ્ચિદાનંદ. હા બોલજો. ઓકે. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો. પરેશાનંદજી, દાદાનું એક વાક્ય છે બીજું, આ જગતના પ્રવાહ છે તેમાં ટોચના લોકોનું કામ થશે. શું કહો છો? ફરીથી બોલો. આ જગતના પ્રવાહ છે તેમાં ટોચના લોકોનું કામ થઈ જશે. બરોબર. પછી બીજી ટોચ ઊભી થશે, એનું કામ થશે. હા પછી ત્રીજી ટોચ ઊભી થશે, એનું કામ થશે. હા એમ જગતનું કલ્યાણ થયા કરશે. બરોબર. આખા પ્રવાહનું કલ્યાણ એક સાથે થઈ શકે નહીં. બરોબર. ટોચ એટલે શું કહેવા માંગે છે દાદા? અરે યાર, ટોચ એટલે લીડિંગ પર્સન. હવે આ નદી હોય, નદીનો પ્રવાહ હોય તે ઉપરથી આવતો હોય અને દરિયાને મળે ત્યારે એ ટોચ કહેવાય. નજીક આવે એ ટોચ કહેવાય. હા, એટલે દરિયાના પાણીને મળે એટલે એ પાણી દરિયામાં ભળી ગયું એટલે એનું વિલીન થઈ ગયું, પોતાનું અસ્તિત્વ વિલીન થઈ ગયું. બરાબર છે. પૂતગલનું અસ્તિત્વ વિલીન થઈ જાય એ ટોચના માણસો કહેવાય. ટોચ એટલે દરિયાથી તેમ જીવોનો પ્રવાહ છે. બરાબર છે. જીવોનો પ્રવાહ જયારે જે મોક્ષની નજદીક આવી ગયો હોય તે મોક્ષે જાય અને પછી બીજી ટોચ આવે, પછી ત્રીજી ટોચ આવે, પછી ચોથી ટોચ આવે. એમ કરતા કરતા મોક્ષે જતા જાય ને આ બાજુ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવતા જાય. બરાબર. એટલે મને એવું સમજાતું હતું ટોચ એટલે જ્ઞાન. એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે સાહેબ. બરાબર બરાબર. 15 ક્ષેત્રો મળીને, એક જ ક્ષેત્ર મળીને નહીં, બધા 15 ક્ષેત્રો મળીને એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે. એ બધા ટોચના જીવો. ભવિ એટલે આપણે એને ભવિ કહીએ છીએ. ભવિ કહીએ છીએ. બરાબર છે. આસન ભવિ કહીએ છીએ. આસન એટલે ખૂબ નજદીક, ભવિ એટલે થોડું નજદીક, દૂર ભવિ એટલે થોડું દૂર, અને પછી તો એવું બધું. દૂર ભવિ એટલે હજુ બહુ વખત લાગશે પણ જવાના નક્કી. જવાના નક્કી. બરાબર છે. ફ્લો છે ને, ફ્લો માં આવેલા છે. બરાબર છે. હા, એટલે દરિયાથી નજીક હોય એને ટોચ કહેવાય. હા, એટલે એમ નજદીક એટલે આ ડેવલપ જીવ એ ટોચ કહેવાય. બરાબર છે. એટલે મને એમ કે કશાયનું ડેવલપમેન્ટ હોય તો ઇન્ડિયન લોકો કશાયમાં જબરજસ્ત ડેવલપમેન્ટ હોય. એની સમજણ એટલી બધી ખીલેલી હોય કે પુનર્જન્મ સહેજે સમજે છે. સહેજે સમજાય. બરાબર છે. બીજા બધા કોઈ કન્ટ્રી વાળા પુનર્જન્મ સમજતા નથી. બરાબર છે. ઇન્ડિયન લોકો ટોચના માણસો કહેવાય. ટોચના માણસો કહેવાય. બરાબર હવે છે. એમાં જો એને જ્ઞાન મળે તો એનાથી ટોચ પર ગયા. જ્ઞાન મળ્યા પછી જ્ઞાન સમજાય તો એના પરથી ટોચ ગયા, અને સમજાઈને જે અનુભવ કરે એના પર ટોચ ગયા. પાછળ જ છે બધા. પાછળ જ છે, એક પાછળ એક. બરાબર છે. સરસ. એટલે ટોચ શબ્દ સમજાતો નતો. ટોચ શબ્દ સમજાતો નતો મને. ટોચ એટલે શું કહેવાય? આવી રીતે ડેવલપમેન્ટ જબરજસ્ત જાગૃતિ.
જબરજસ્ત જાગૃતિ થાય એમ. એને કોઈ પણ વસ્તુનું આમ આમ એ કરવાનું કહે ને તો એને તરત જ વિચક્ષણતા એની ખુલ્લી થઈ જાય કે પૈસાની વાત કરો તો પૈસામાં શું થાય, મળે તો શું થાય, ના મળે તો શું થાય, કેવી દશા થાય, શું બધા પરિણામ એક સાથે દેખાય. બધા જ પરિણામો દેખાય એક સાથે. ડેવલપમેન્ટ, ઝઘડો કરાય ના કરાય, બધું જબરજસ્ત ડેવલપમેન્ટ એમ. એટલે ટોચ કહેવાય. ટોચ એટલે એકદમ ડેવલપમેન્ટ, ટોપ પર ડેવલપમેન્ટ. એ ઇન્ડિયન પ્રજા છે, કારણ કે રીબર્થ ઇન્ડિયા પ્રજા સિવાય કોઈ આખા વર્લ્ડમાં માનતું નથી માનતું. બરાબર છે. ઇન્ડિયન પ્રજા આર ધ ટોપ, ઓન ટોપ, ટોપ ઉપર છે. મંદિરમાં છે, બીજા બધા બાળ મંદિરમાં. બરાબર છે. ને એટલે કે ટોચના લોકો આવી રીતના થાય, કામ થાય બધું. દાદા એક બીજું વાક્ય કીધું છે આના રેફરન્સમાં હા કે આખા અડધા જગતનું કલ્યાણ અમારા હાથે થશે, હા અડધા જગતનું કલ્યાણ અમારા મહાત્માઓના હાથે થશે. હા શું કહેવા માંગે છે આમાં? કશું કહેવા નહીં માંગતા, એ તો દાદાથી જ થાય. હવે એ તો ખાલી મહાત્માને આજ્ઞામાં રહે એટલા માટે કે આજ્ઞામાં રહે એટલે ઓટોમેટિક એની હાજરીથી બે શબ્દ નીકળે ને ઓલાનું કામ થઈ જાય. ખ્યાલ આવે ને? કલ્યાણની ભાવના કરે ને મહાત્માઓ, અને દ્રષ્ટિ ફરી ગઈ ને પુષ્ટિ તો આપે ને. નહીં તો નિમિત્ત તો એ જ છે, મૂળ નિમિત્ત એ છે સાહેબ. પછી વાત ક્યાં આવી? પછી આ તો કે હવે આનાથી થશે એટલે ઓલો પણ જરાક આજ્ઞામાં રહે, કલ્યાણ કરે, આ જ્ઞાનની વાતો કરે. ખ્યાલ આવે ને? તો પંચાતો કરવા બેસી જશે. શુદ્ધાત્મા વાયડો, એક જીવને વાયડો તો કેટલું કલ્યાણ થાય સાહેબ. એટલે કહે છે કે અડધા જગતનું કલ્યાણ આવી રીતના થશે એમ. શુદ્ધાત્માની દૃષ્ટિથી થાય એવું કરે. હોલ એન્ડ સોલ એ જ છે બાપા, એ જ છે. બરાબર છે. બરાબર છે. મહાત્માઓ પણ કરવાના, પણ મહાત્મા કેવી રીતે કરે? જ્ઞાનનો ફોડ પડે ત્યારે ને, ત્યારે કરે. બરાબર. જ્ઞાનનો થોડોક પણ ફોડ પડવો, પોતાની ભૂલ દેખાવી, જ્ઞાનની સમજણ પડવી, એ એમની કૃપા સિવાય થાય એવું નથી સાહેબ. બરાબર. કૃપા સિવાય આપણે પુરુષાર્થ કરો એ વાત ખોટી છે. ખોટી છે. કૃપા મેઇન છે. કૃપા સિવાય આ થાય એવું નથી. અને તમે કોઈની સાથે વાત કરશો તો એને હાજર રાખવા પડશે સાહેબ. હા બરાબર છે. બરાબર છે. એટલે આ તો અમુક વાક્યો એવા બોલે ને કે એટલે આપણને જરા પાનો ચડે, આપણે પણ તૈયાર થઈ જઈએ એમ. તૈયાર થઈ જાય. વાહ વાહ. બરાબર છે. હાજી હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. પિનલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પિનલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. બોલો. સ્વામીજી આજનું તો હું અત્યારે લેટ જોઈન્ટ થઈ છું. આજનું તમારું સૂત્ર ડિસ્કસ થઈ ગયું છે? ઘેમરા. શું સૂત્ર? શું આજનું સૂત્ર તમારું ડિસ્કસ થઈ ગયું છે એમ પૂછે છે? ના, નથી ડિસ્કસ થયું. બોલો. હાજી, એમાં કે ઘેમરાજી મને થોડી સમજ તો પડી ગઈ, આઈડિયા આવી ગયો શું કહેવા માંગો છો, પણ જરા ઘેમરાજી શબ્દ સમજાવો ને બરાબર. અંકલ મુકાશે આજનું સૂત્ર? ઘેમરાજી એટલે પેલું એમ કે છે કે જે દારૂ પીતો હોય ને દારૂ ના પીતો હોય તેને ઘેમરાજી વધારે હોય. કેવું નથી પીતો એનો ઘમંડ વધારે હોય એમ કેવા માંગે છે? એનો અહંકાર બહુ હોય, આમ બધાની સામે જાણે પોતાને બીજાને નીચો પાડી નાખે. તો સ્વામીજી નોનવેજ ખાવાની બાબતે મને એવું જ છે, ઘરમાં બધા નોનવેજ ખાય છે ને હું બહુ નાની હતી ત્યારે છોડી દીધેલું, 9 વર્ષની હતી ત્યારે. તો મને આ સૂત્ર થી તરત એ જ યાદ આવી ગયું કે આ અહીંયા લાગુ પડે છે. ના, એટલે આપણે ઘેમરાજી નહીં રાખવાની, નથી ખાતા તેની. હાજી, નથી ખાવાની, ઘેમરાજી નથી રાખવાનું. ઓલા લોકોને નીચા નથી પાડવાનું કે હું જાણે તમારા કરતા ઊંચો થઈ ગયો, એવું નથી. ના એવું નથી, પણ એટલે હું નોનવેજ વાળા વાસણ એવું બી બધું માંજી નાખું સ્વામીજી, પણ અંદર મને રહ્યા કરે છે કે આ લોકો કરતા હું બેટર છું એવું રહ્યા કરે છે. એવું નહીં રાખવાનું. એ તો ડિપેન્ડ કરે છે. બેટર છે એવું કેવી રીતના બોલાય આપણાથી? તો શું કરું સ્વામીજી એના માટે? કશું નહીં, પ્રતિક્રમણ કરવાનું. બેટર છે એના માટે બેટર. એ તો એના નોનવેજ ના પરમાણુ એટલે નોનવેજ ખાય, અને કોઈને વેજીટેબલ તો વેજીટેબલ ખાય. મેઇન વસ્તુ શું છે કે નોનવેજ ખાવાથી આંતરિક બુદ્ધિ જરાક જડ થઈ જાય, અને વેજીટેબલ ખાવાથી આંતરિક બુદ્ધિ ડેવલપ થાય, એટલે વસ્તુની સમજણ પડે એને. ખ્યાલ આવે ને? વસ્તુની સમજણ પડે તો સમજણ એવી ના હોય કે બીજાને નીચા પાડે.
ઉપરથી ઉઠાવે એને. જી જી એ પડેલાને ઉઠાવે કે ના ઉઠાવે? હાજી હાજી હું પડેલાને થોડી શું ચાલાકી કરવાનું? અમુક વાર કરતો હું સારા દિવસ હોય ને હા તો હોટલ માંથી મંગાઈ આપું એમ કરીને વેજીટેબલ મંગાઈ આપું તો તે દિવસે એ લોકો નોનવેજ નહીં ખાય ને એટલે હું થોડું હા. કરી લઉં. ના એટલે એવી રીતે જ એને ઉઠાવવાના એમ કે છે. તો જેને આંતરિક સમજણ પડે ને એ લોકો હાજી ઉઠાવે, હાજી બીજાને પડેલાને ઉઠાવે કે કેમ જી કરીને જી આમાંથી છૂટે. પણ એની પાછળ આપણો આગ્રહ નહીં રાખવાનો, કારણ કે ના એના ના એવું પરમાણુ જરા એને પણ નથી. તોડતા નથી. હમ. તમે ગમે તેટલો આપણું કરો એવું તો ચાલતું જ નથી. એના પરમાણુ એવા હા છે, સોરી સ્વામી. એના પરમાણુ એવા હાજી છે કે ગમે ત્યારે જાગ્રત થઈ જશે ને એને એવી જ વસ્તુ ભેગી થશે. હાજી તમે હાજી તમે ક્યાં સુધી પહોંચશો એને, ક્યાં પહોંચી વળશો? પહોંચી ના વળાય એને. જી 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 આપણે તો ખાલી ભાવ રાખવાનો કે એમનું કલ્યાણ થાવ, બસ પતી ગઈ વાત. બીજામાં બહુ પડવું નહીં. જી સ્વામીજી. ખ્યાલ હે ને? મને છે ને અમુક અભાવ હિસાબ જે એવા વસ્તુનો આવે ને એ લોકોનું જે વસ્તુનો સોરી અભાવ સ્વામી. થાય ને એટલે એ વસ્તુ આપણામાં પેસી જાય. હા હા બરાબર છે, હા બરાબર છે. રાઈટ રાઈટ. એટલે હાજી અભાવ હાજી. નો તો મને સ્વામીજી શું મનમાં બેસી ગયું છે માન્યતા કે આ લોકો નોનવેજ ખાય ને આ જેન્ટ્સ દારૂ પણ પીએ એટલે એ હા. રીઝન થી એ લોકોનું બોલવાનું વર્તન બધું એમ એવું છે. એટલે મને ના જે તમે પણ કહો છો એમાં ને મને એવું છે, અભાવ થયા કરે છે એ લોકો આ પ્રત્યે. જેને જડ થઈ ગયું હોય ને એને દાદાનું એક વાક્ય જો પકડાઈ ગયું ને તો આખો ફરી જાય. હા. હાજી હાજી અને જે દારૂ ના પીતો હોય ને એને એવી ગેમરાજી હોય ને કે દાદાની વાત ગમે તેટલી કરે તો એ સમજે ના જલ્દી. હાજી એટલે દાદા ભગવાન તો કહેતા હતા કે જે દારૂ પીતા હોય, જે નોનવેજ વાળા હોય, અમારા શરણમાં આવે ને એને ખબર છે કે અમે પાપ કરીએ છીએ એટલે એટલે અમારી હાજી ઉપરવટ ના જાય, અમારા હા હા શરણમાં બરાબર. રહે. રાઈટ. શરણમાં રહે એટલે લો પ્રોફાઇલમાં આવી જાય. અને જે નથી પીતો ને લો પ્રોફાઇલમાં ના રહે, એ જાણે પોતાની જાતને શું એ સમજે. હાજી હાજી એટલે કલ્યાણ એ લોકોનું જલ્દી થઈ જાય. હાજી. બરોબર. મેં પણ સ્વામીજી પહેલા ખાધેલું, નાની હતી ત્યારે ખાધેલું ને એટલે તે રીઝન થી મને બહુ આ જ્ઞાનનું એમ છે કે બધા પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું, એમ છૂટી જવામાંથી કે હવે આવતા જન્મે આવું નહીં આવે પાછું. ના બરોબર, ના આવે, ના આવે, ના હાજી આવે. જે આશીર્વાદ ને શક્તિ આપો આવું ના આવે હવે. હા. જે ખાતા હોય એનો અભાવ નહીં કરવાનો. હા જી 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 શક્તિ આપો સ્વામી. ગુનો જી જય સચ્ચિદાનંદ પિનલબેન. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય સચ્ચિદાનંદ બોલો પરેશભાઈ. રેખાબેન, ક્યાંથી બોલો છો? મહાબળેશ્વર થી બોલો છો કે શું? ના ના આવી ગઈ, બોમ્બે છું હમણાં તો. આવી ગયા? મને તો એમ કે અમેરિકા થી બોલતા હશો. ના અમેરિકા થી આવી ગઈ. બોલો બોલો. બોલો. મને છે ને થોડું અભાવ માટે જાણવું હતું. હા આમાં કેવું થાય કે ઘણી વખત બધા રેખાને છે ને સારા લાગવું હોય બધું તો બધું કે ખરા કે તમે આ કરજો. કોઈ મને કે ને તો મારા ઘરે કેવું થાય, જો મારું એક એક્ઝામ્પલ કહું કે મારા ઘરે મારા રેખાના ઘરે એટલે એમના બધા સિસ્ટર ઇન લો ને નાના બધાને આવવાનું ગમે તો હું એ લોકોને કહું કે હા તમે આવજો, પણ હવે એ લોકો તો તૈયાર જ થઈ જાય આવવા માટે, મને ફાવે કે ના ફાવે. એટલે ના નથી પાડાતું, પણ પછી આવવાનું નક્કી કરે છે ને પછી તો પછી રેખાના મગજમાં બધું ચાલુ થઈ જાય, આટલા બધા દિવસ આવે છે, 10 દિવસ કે છે, પછી હવે હું કેવી રીતે મારું આ કરીશ, કેવી રીતે આ કરીશ, એવી રીતે આ કરીશ. એટલે આવે છે, રાખું છું, બહુ સારું પાછું, પણ થોડોક અભાવ હમણાં એમ થાય કારણ કે ટાઈમ નો લિમિટ નું. બરોબર. ને એટલે પછી એમ થાય કે હવે એ લોકો આવે એટલે એ લોકો પાછળ બધું બહુ ટાઈમ આપવો પડશે આથી. તો આ શું કહેવાય? એટલે અભાવ એટલે એમ પાછું નથી ગમતું એવું નહીં, કરીશ બધું, પણ મને આ ગઈકાલે વિચાર આવ્યો કે મને કેમ આવો વિચાર આવ્યો, ને પછી હું પાછું બધી કમ્પ્લેન પણ કરું એમ. એટલે એને કમ્પ્લેન કહેવાય કોઈની? જમાડીને પાછી ખોટ ખાવ છો તમે તો કે ક્યાંથી હા, આવ્યા. અને હું પછી બીજાને એટલે બેબીને કે બીજી બેનને કમ્પ્લેન પણ કરું છું, હવે આટલા બધા દિવસ રોકાશે, હવે મારે આમ થઈ જશે, તો કે મોમ તું તને ફાવે એવી રીતે કે ને કે તમે આ દિવસે આવો કે આ દિવસે આવો કે. બરોબર. એટલે હું ના નથી પાડી શકતી, પછી એકને કહું પછી પાછી બીજા પણ તૈયાર થઈ જાય છે, એટલે બધાને ગમે છે આવવાનું એમ. ના એ પણ ગમે મને બરોબર છે, પણ હા આપણે હવે કેવું હોય તો કે હવે ગમે તે પ્રસંગ આવે
તો આપણે જો એવું ના ગમતું હોય તો બીજી વખત ધીરે રહીને ઓછાને બોલાવવા, એવું કંઈક એડજસ્ટમેન્ટ લેવું. પણ જે આવે છે તેની સાથે હવે આ ફાઇલો આવી છે, રિલેટિવ રિયલ જોવાનું, વ્યવસ્થિત કરવાનું, બધું સેટિંગ કરવાનું. કારણ કે આ ભીડમાં જ્ઞાન બહુ સરસ કામ કરે છે. તમે હા એ એકલામાં જ. જ્ઞાન જલ્દી એટલું કામ નહીં કરે જેટલું ભીડમાં કરશે. હા કારણ કે મારે આમ તો બીજું કામ બહુ ફાઇલો કરતી જ નથી, પણ આવું બધું આવે છે ને, આ જ એક વધારે પડતું આવે છે આ જ બધી. અને થોડું એવું કરવાનું કે જરાક બધા આવે અને થોડું આપણને એકાંત જોઈતું હોય તો કહેવાનું કે ચાલો જરાક મારે તબિયત સારી નથી લાગતી એટલે જરાક હું આરામ કરી લઉં છું. ચાલ રે પાછું. હા એમ હા. કરીને 2-3 કલાક એકાંત લઈ લેવાનું એટલે પતી ગયું. પાછા એવા ને એવા શું લઈ લેવાનું? સોરી. આરામ કરી લેવાનો થોડો 2 કલાક, જરાક રિફ્રેશ થઈ જવાનું. હા એ તો એ બિચારા કોઈ નડતું નથી મને, મારે જે કરવું હોય એ કરી શકું. હા હા, એવું એડજસ્ટમેન્ટ લઈ લેવાનું ને પાછું સેટિંગ કરવાનું આજ્ઞાનું. કારણ કે આ બધાની પ્રકૃતિ સાથે રહેવું, ફાઇલનો સંભાવે નિકાલ કરવો એ મોટો પુરુષાર્થ છે. તો આ બધા વારે વારે આવવાનું કે છે એટલે ધેટ મીન્સ એ મારી ફાઇલો હોય. ના, વારે વારે આવવાનું કે પણ આપણે કહીએ હા તો ફાઇલો કહેવાય. ફાઇલો ઊભી આમાં કેવું કરવાની થાય, નથી. હવે કેવું ફાઇલો થાય જો ઊભી હું કરવાની ના નથી. જો ફાઇલો કોને આમાં કહેવાય કેવું જે વગર કઈ આવી જાય? ના અચ્છા ના આમાં કેવું થાય, સપોઝ હું અમેરિકાથી આવી ત્યારે એમણે કીધું કે મારે આવવું છે, તો એ વખતે મારી પાસે સ્ટાફ ઓછો હતો, બધું મારું બહારગામ ગયેલું. મેં કહું ના હમણાં નહીં, મારી પાસે સ્ટાફ નથી. પછી બરાબર. થોડાક દિવસ 4 દિવસ હવે આવી ગયો ને સ્ટાફ, હવે આવી જઈએ. હા. એટલે પછી આપણે કેવું પડ્યું કે હા હવે તમે આવી જાઓ. પછી એ લોકો આવે પાછા એ લોકોના એડજસ્ટમેન્ટ પ્રમાણે, એટલે આ હા, મારું તો વીક એવું નીકળી જ હોય ગયું. ને. હા હવે જગત એ બધા આવવાના છે, પોતાના એ જશે એડજસ્ટમેન્ટ એટલે પેલી પ્રમાણે બીજી કહે જોતા છે કે હવે હોય. મારે પણ આવવું છે. હા, એ તો બધા પોતાના જ એડજસ્ટમેન્ટ પ્રમાણે જોતા હોય ને. હા પણ એટલે આપણને શું થાય, પછી હવે આપણે ના કરીએ છીએ તો એ લોકોને એમ લાગે છે કે મને ના પાડે છે, અને હા કહીએ છીએ તો મારું એડજસ્ટમેન્ટ બધું તૂટી જાય છે, હા, રેખાનું તો એમ. તમારે કહેવાનું ચાલો પદો ગાવાના છે. નવકલમો બોલવાની છે. હા, અસીમ જે કરો કરવાના છે. જો પછી એની મેં આવતા બંધ થઈ જશે. ના થાય બધા રૂમમાંથી. ના એટલે મારું એમ પૂછવાનું હતું કે મારા આ જે ભાવ બગડે છે ને એનું મારે હા, પ્રતિક્રમણ લેવું પડે એટલે હા, પ્રતિક્રમણ લેવું પડે. હે ને. ભાવ અચ્છા, બગડવાના હા. નહીં. અરે હસતા હસતા જમાડીને આપણું કામ કરતા જાઓ. ના 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 સરસ પણ કરીશ, જગતનો બધું સ્વભાવ કરીશ તો કેવો બધું છે? સરસ, પણ અંદરથી જગત બધું આમ એક જાતનું ખૂચ્યા કરે કે સાલું આ ટાઈમ બગડે છે, કારણ કે એ લોકોની પાસે બેસવું પડે છે ને. હા, એટલે એટલે કઉ છું નહીં બેસવા માટે કઉ છું કે એડજસ્ટમેન્ટ લઈ લો, ઓછું બેસવાનું એમ કઉ છું. તો પછી બહાર એકલા બેઠેલા શું કરે બિચારા? હા, તો ભલે ને, એમાં શું વાંધો છે? કારણ કે આપણે એ લોકોને ખાલી બહારના ભૌતિક સુખમાં ઇન્ટરેસ્ટ છે. હા આપણને હવે દાદાની આજ્ઞામાં, નવકલ્મોમાં એમાં ઇન્ટરેસ્ટ છે. એટલે એ લોકો આવે ને તો મારા જેવો હોય તો હું તો કહું ચાલો 9 કલમો બોલવાની છે 5 વખત. ચાલો પછી ડિસ્કસ કરવાનું કે તમને આ કલમમાંથી કઈ કલમ વધારે લાગુ પડે છે એ કહો. એવી વાતો કરવાની એટલે ઓટોમેટિક આવતા બંધ થઈ જાય કે સાલી આ તો આવી વાતો કરે છે બધી. ને તમે પછી ઓલી વાતો કરો, ઓલું શું કહેવાય શોપિંગ ની, એટલે પછી વધારે આવે. પણ આપણે આવી 9 કલમોની વાત કરીએ, ત્રિમંત્રની વાતો કરીએ, અસીમ જયકારની વાતો કરીએ, મોક્ષની વાતો કરીએ, આપતવાણી વાંચીએ, કવિરાજના પદો સાંભળીએ, તો ઓટોમેટિક આવતા બંધ થઈ જાય. જે ખરા જીવ હશે તે આવશે, નહીં તો નહીં આવે. એ લોકો આમાં નથી, એ લોકો તો પેલું જૈન ધર્મ એટલે જ 9 કલમ બોલાવડાવવાની ને. આપણે તો કલ્યાણ કરવાનું છે ને. કલ્યાણના નિમિત્ત તમે મોટા નિમિત્ત બની શકો એમ છો. તમારો તો પ્લસ પોઈન્ટ છે. મારા જેવો હોય તો હું તો ખાસ કરું, ચલો આવો બધા, ચલો 9 કલમો બોલવાની છે. પછી બોલવું પાછું, ચાલો આપણે કોઈ ધર્મ માટે કયા કયા ધર્મ માટે અભાવ થાય છે બોલો. મુસ્લિમ ધર્મ માટે, ક્રિશ્ચન ધર્મ માટે, વૈષ્ણવ ધર્મ, કોના માટે અભાવ થાય ચાલો બોલો, વાત કરો. કયો ધર્મ તમને ગમે છે, કયો નથી ગમતો, એ બધી વાતો ગપ્પા મારવાના. કેટલી મજા પડે, બહુ મજા પડે, જલસા પડે. તમે બધી સંસારની શોપિંગ ની વાત કરો, અહીંયા પૈસા મળે ને અહીંયા નથી મળતું ને અહીંયા આમ છે ને અહીંયા તેમ છે, એ બધી વાતો કરો એટલે પછી આવે જ ને એ લોકો કે આ ડીશ બહુ મસ્ત મળે છે આ હોટલમાં, ને આ ડીશ આમ છે તેમ છે, આ જર્સી અહીંયા છે ને આ અહીંયા હું આટલું લાવી, એવી બધી વાતો જ ના કરવાની હોય. એ લોકોને એ વાતોમાં ઇન્ટરેસ્ટ હોય એટલે આપણી નબળાઈને પોષવા એ લોકો આવે છે. હા અને આપણી નબળાઈનો એડવાન્ટેજ લઈને એ લોકો મજા કરી જાય.
એટલે આપણે હવે આપણું લક્ષ્ય પ્રમાણે ચાલતા થઈએ તો ઓટોમેટિક બધું બદલાવા માંડે. એટલે સંઘ પણ બદલાય, જેનો સંઘ સુધર્યો તેનું બધું સુધર્યું સાહેબ. હા, સંઘમાં તો કેવું છે કે આમ સર્કલમાં કોઈ દાદા ભગવાનમાં છે જ નહીં, એટલે હવે થોડું સંઘ એટલે શું? જેને સંસારમાં ઇન્ટરેસ્ટ છે તેને સંઘ કુસંગ કહેવાય. તો એ તો બધાને સંસારમાં જ ઇન્ટરેસ્ટ હોય ને. ના હોય, ના હોય. મારા જેવાને બોલાવો તો પતી જાય વાત. કે તમને તમે સુવાય દાદામાં નહીં. છો, તમે દાદામાં છો એટલે થોડું ફરક પડે. હું એટલે આજે કહું છું ને, દાદામાં તમને સુવા પણ ના દઉં. હું તો હા સુવા પણ ના દઉં. સવારના 4 વાગ્યામાં ઉઠાડું. હા, એટલે કે આ પરેશભાઈ જાય તો સારું. હા, એટલે એ કા બસ આ મને હમણાં કાલે જ આવ્યું ને મારા માઇન્ડમાં, એટલે મને એમ થયું કે રેખા તું આ શું કરે છે, અને એમે પછી આપણે પાછું બીજાને આ વાતો કરી એટલે એની નિંદા કરી કહેવાય ને. હા, નિંદા કરી કહેવાય. એટલે આપણે થોડા પ્રતિક્રમણ કરી નાખવાના અને સંભાળ નિકાલ કરી શક્તિ માંગી. એટલે એ ખોટું કહેવાય. એટલે આમાં કેવું હોય, જે આવે છે એને આપણે ફાઇલ સમજીને વેલકમ કરવાનું, એ તો બરાબર, અને પછી ભાવ નહીં બગાડવાના, એ બીજી વસ્તુ. એ અને ત્રીજી વસ્તુ પુરુષાર્થ છે. હા પુરુષાર્થ છે. વ્યવસ્થિત ના આધારે આવે છે અને વ્યવસ્થિત ના આધારે ચાલ્યા જશે. ફાઇન, અને બરાબર, આપણું સરસ, હા ખાઈ જશે. બરાબર. હા એટલે આપણે સંભાવે નિકાલ જ કરવાનો એનો. હા, પછી મને રાતના એ જ વિચાર આવ્યો કે રેખા આ બરાબર કહેવાય કે રેખા તું તારી રીતનું બધું પ્રોગ્રામ કરી લે ને, તારે જે કરવાનું એ કરે, એ લોકોને ખબર પડશે કે આપણો પ્રોગ્રામ છે, પછી એ લોકોનું જે એડજસ્ટમેન્ટ થતું હશે એ આપણે કરીશું કરીને. બરાબર. ખુશી ખુશી કરો ને, એમે આવવાના છે, રહેવાના છે, બધું તો બધું કરવાના છે, તો આપણને શું વાંધો છે? ખેંચાવાનું ના વાંધો હોય. ખેંચાવાનું હા ના હોય. શું? ખેંચાઈ નહીં જવાનું. હા, એ તો કહું, ખેંચાવાનું જરૂર જ ક્યાં છે? બસ, કરેક્ટ. હા, એ પછી મને સરસ થયું. મેં કીધું ઘર છે, એમનું બી તો ઘર જ છે ને, માણસો છે, મારા છે, ખાવા આપવાના છે, માણસો છે, આપણે કામ શું છે તે આપણે શું કામ બરાબર. ખેંચાઈએ? બેઠા બી હોય તો આપણને શું ફરક પડે? બરોબર છે. કરેક્ટ. એટલે એ બરાબર લીધું. અને પછી થયું રેખાને કે આ તારે પાછું બીજા બધાને પ્રોપેગેન્ડા કરવાની પણ જરૂર નથી, અને હા, કરવી હોય તો કે આવવાના છે, પતી ગયું. પછી હવે આવે છે ને હવે આમ થશે, શું કામ એવું બધું? તું કે એટલે તને બીજા કોઈ 4 સલાહ આપે ને, એના કરતા કહેવાનું જ નહીં ને, એમ જ કહેવાનું આવે છે, કઈ નહીં, ઘર છે ને આવે છે. નહીં આવે છે. અને બીજું શું છે કે ચાલ રેખા સંભાળ નિકાલ કરવાનો છે. હા, આપણને આપણી મસ્ત મજા આવશે. હવે ક્યાં ક્યાં જોવાની ખબર પડશે, ક્યાં નથી ગમતું, ક્યાં ગમે છે, જોવાની મજા આવશે. રેખાને જોવાની મજા આવશે. હા, ઓકે, સરસ, એ બહુ સરસ. You get a very good opportunity to observe your own self. So take સરસ. એ બહુ ગમ્યું. એ મારા મને છે ને રેખાને પોતાને ઓબ્ઝર્વ કરવાનું ઓછું મગજમાં આવે છે જી. એટલે હું એવી રીતે કરું છું કે રેખા આમ કરે છે, રેખા હવે આ હમણાં રેખા આવી જોજો, હમણાં પેલો આપી ગયો, રેખા હવે નાસ્તો કરે છે, રેખા નારિયેળ પાણી પીએ છે, પણ પેલું રેખાને ઓબ્ઝર્વ નથી કરતી. ઓબ્ઝર્વ કરવાનું. આવા વખતે ઓબ્ઝર્વ કરવાનું. બહુ મજા આવશે. હવે હમણાં હું પેલા માણસને થોડું આવીને પેલા મહારાજને વળવું પડ્યું મારે, કારણ કે થોડા ગેસ્ટ આવવાનું છે, તો એનું બધું સિસ્ટમેટિક નહોતો કંઈક બનાવતો, તો થોડું વળી પછી આવીને પાછું મેં એની માફી માંગી લીધી અહીંયા કે આ મારે કઈ વળવાની જરૂર નથી, એનું કામ તો એ જ કરવાનું છે, હું થોડી કરવાની છું. પણ એ કરી લીધું. પણ એમ પાછું કે આ રેખા તે આ શું કર્યું, એનું રેખાનું પછી ગિલ્ટ નથી થતું. મને એમ જ રેખાનું ઉપરાણું લેવાઈ જાય છે કે હવે એને કેવું તો પડે જ ને, નહીં કહીએ તો એ લોકો કેવી રીતે કરવાના છે. ના, એ તો નીકળી જાય. એને કોઈ બહુ ફિકર નહીં કરવાની. નહીં ને? અચ્છા, બસ. હા, બસ. એટલે આ બધું હવે છે ને, હમણાં છેલ્લા અઠવાડિયાથી પેલું દીપક આનંદજીને કહેતા હતા ને, એટલે હવે હું થોડું મારી જાતનું ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કર્યું છે. થશે. આ બધું આની મેતે થવા માંડશે. તમારા આશય સારા છે ને, હા, એટલે કામ થશે તમારું. અને દાદાને પ્રાર્થના કર્યા કરવાની કે દાદા પણ મને આમાં ખબર કેમ પડે પરેશાનજી કે હું પ્રોગ્રેસ કરી રહી છું કે નહીં? આ તો કારણ કે તમારે અંદર શુદ્ધાત્મા દાદાને છું, એ પ્રાર્થના બોલ્યા કરું છું, કરવાની. એ બરાબર. હા, તમારે દાદાને પ્રાર્થના કરવાની કે દાદા તમારી આજ્ઞામાં આગળ વધું એવી મારી પર કૃપા કર્યા કરજો. એ આટલી પણ પ્રાર્થના કહું છું કર્યા દાદાને કરજો. કે તમારે એમાં મને આગળ વધારો, કૃપા કરો. પણ કૃપા કરો ને મને આગળ વધારજો, એ પણ બોલું છું. પણ મને પ્રોગ્રેસ ની ખબર નથી પડતી કે ખબર કેવી ના પડે? આજે તમે પક્ષ લીધો, રેખાનો પક્ષ લીધો, એ ખબર પડી કે ના પડી? હા, પડી.
હા તો એ પ્રોગ્રેસ કહેવાય. ઓકે, અચ્છા. એટલે જેમ જેમ રેખાની ભૂલો દેખાતી જાય એ પ્રોગ્રેસ કહેવાય. હા રેખાને અભાવ થાય છે એવી ખબર પડી ને હા, તો એ નથી ગમતું ને કે ગમે છે? ના નથી ગમતું. નથી ગમતું એ પ્રોગ્રેસ કહેવાય. રેખાને અભાવ થયો એ ખબર પડી, પછી આ રેખાએ ખોટું કર્યું કે હા એ પણ, એટલે હા એટલે એ ખબર પડી, એટલે એ એટલે આ બરાબર. બધી પ્રોગ્રેસ કહેવાય. પછી હા. એમ પ્રોગ્રેસ કરતા કરતા સ્પષ્ટ થતું જાય એટલે ઓટોમેટિક બહુ સરસ થતું જાય. હા, ઓકે. બહુ પ્રોગ્રેસ થાય છે રેખાબેન, બહુ પ્રોગ્રેસ થાય. જુઓ તો ખરા, પણ આપણને બહુ ખબર ના પડે ને, આ બધું સૂક્ષ્મમાં થાય, ફેરફાર થાય, વર્તનમાં હા, આવતા વાર લાગે પણ અને સૂક્ષ્મ. મને લાગે પરેશાનજી એવું હશે કે તમે આમાં રહો છો ને સત્સંગ ગમે છે, પણ આમાં ખબર નહીં હજી એટલા બધા ભોગવટા છે ને એટલે આમાં રહેવાતું નથી, કારણ કે આના કરતા બીજી બધી ફાઇલો, બધી ઘણી બધી બહારની ફાઇલો વધારે પડતી છે. હા, તો કશો વાંધો નહીં, એમાં શું વાંધો છે? તમે જુઓ ને, તમે દાદાને ઓછી ફાઇલો હતી, અમને ઓછી ફાઇલો છે. હમ. જેમ જેમ સમજણ સરસ થતી જશે, રેખાબેનને જોતા જશો, તેમ તેમ બધા પ્રોબ્લેમ એની મેથે જ સોલ્વ થઈ જાય. એટલે રેખાને જોવાય છે ખરું, પણ આમ પાછળનું બધું, એટલે એ જરૂરી બી નથી, જો કે આમ તો ને કે એ બધું પેલું છૂટતું નથી હવે, અને ધીરે ફ્યુચરના ધીરે પ્લાનિંગ થાય ને. પણ થયા કરે. જો હવે આજે બેઠા છે ને, આજે મારે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, કાલે અહીંયા જવાનું છે, અહીંયા, એટલે એ જ બધું બહુ પ્લાનિંગ થયા કરતું હા, હોય તો છે. એવું રેખાબેન કરે ને, રેખાબેનને કરવા દેવાનું ને ભાઈ, ધીરે ને રેખાબેનને કહેવાનું, જો વ્યવસ્થિત ની બહાર નહીં થાય, અથવા તે પ્લાનિંગ કર્યું ને, જોઈએ હવે વ્યવસ્થિત કેટલું કરાવડાવે તે, આવી વાત કરવાની. અચ્છા, હા, બસ મારે ફાઇલ જોડે, રેખા જોડે વાત નથી થતી, ફાઇલ જોડે. હા, પ્લાન કરો ખરા, રેખાબેન કરે પ્લાન, અને પછી જોવાનું. મેં આજે પ્લાન કરેલો કે 4 બેંકમાં જઈશું, એકે બેંકમાં ના જવાયું. જીબી માં જઈશ, ગેસ વાળા પાસે જઈશ, ક્યાંય જવાયું નહીં, બધું બંધ થઈ ગયું. એના જેવું છે. એટલે આપણે જોવાનું, પ્લાનિંગ ભલે કરે જે કરે તે, પણ વ્યવસ્થિત ની બહાર કશું થવાનું નથી. તો પછી એવું રે ખરું કે પરેશાનજી આપ બધાને, કે તમારું પછી થોડું મગજ એ બાજુમાં ફરતું રહે કરીને કે હવે આ કરવું છે એવી રીતે, એ રે ખરું કે ભલે ને રે, ભલે ને રે, એ તો થોડું કામ બામ કરવા માટે રહે જ ને, પણ આપણે તો જેને રહે છે તેનાથી આપણે જુદા થઈ ગયા, સિમ્પલ વાત. અચ્છા, હા બરાબર, એ મગજ જે રહે છે એ બધું રેખાને રહે છે, એટલે હા, હા. આપણે જુદા. ઓકે. ખાય કોણ? રેખા. બાથરૂમ રેખા. કોણ જાય? રેખા. નાય કોણ? રેખા. બોલે હમ. કોણ? રેખા. ભાવ અભાવ થાય કોને? રેખાને. રેખાને. આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદ બહુ સરસ. જોયા કરવાનું. જેટલું દેખાયું એટલું આપણું કામ થયું, કેટલી કમાણી. ઓછું દેખાયું તો ઓછી કમાણી, પણ થશે કમાણી. કમાણી થાય એટલે જોતા થઈ જાય. જેમ જેમ એને કમાણી થાય ને એટલે નિરાકુરતા વધતી જાય, નિરાકુરતા વધતી જાય એટલે એને આનંદ વધે, એટલે જોતો વધારે થતો જાય એની મેતે જ. આ એ તમે મને પહેલા પણ કીધું તું, પણ હવે એમાં આનંદ આવશે આ તે બધું મને ચીજ નથી સમજ પડતી, એટલે આવશે, ધીરે ધીરે આવશે, ધીરે ધીરે આવે. બધું બહુ બહુ જ સરસ, હા. બહુ સરસ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ રેખાબેન. જય સચિદાનંદ નરેશ. સચ્ચિદાનંદ. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, બોલો સાહેબ. સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. બોલો, શું ખબર છે? હા, બસ આપે જે કહ્યું કે જે મહેમાન આવે એમને હા. 9 કલમની આજ્ઞા સમજાવવાની અને એમની વાતો કરવાની, પણ હવે એવા મહેમાન આવી ગયા કે હા. એમને આ ગમે નહીં, અને એ હા. કંઈક એવું આડું બોલી દે તો દાદાની વિરાધના થાય ને, અને આપણને દુઃખ લાગે. ફરીથી બોલો, જરાક ઓછું સંભળાય છે. હા, આપણે જે ઘેર મહેમાન આવે, હા, હવે એમને 9 કલમો સમજાવવાની. આપે જે કીધું ને કે એમને 9 કલમો એમની સાથે વાત કરી. બોલો ને, તમારો પ્રશ્ન જુદો હોય, બોલો ને તમે. હા, પણ એમને હવે ના ગમે તો આડું બોલે તો દાદાની વિરાધના થાય ને. નહીં, એ વાત જુદી છે, એ એમના માટે છે, તમારા માટે નથી ભાઈ. તમારા માટે એમના ઘરે મહેમાનો જુદા પ્રકારના આવે, તમારા ઘરે મહેમાનો જુદા પ્રકારના છે. હા, એમની ત્યાં મહેમાનો, એ લોકોને બહુ મોટું ફાર્મ હાઉસ છે, એટલે ને બધા માણસો છે, એટલે રહેવા માટે આવે છે એ લોકો માટે.
તમારે ત્યાં રહેવા માટે નથી આવતું, તમારે ત્યાં તો વ્યવહાર કરવા માટે આવે સાહેબ. હા, પણ આપણે વ્યવહાર કરવા માટે આવે, આપણે એમને ઇન્વોલ્વ કરીએ દાદાની હમ. અંદર. કદાચ આપણને તો ઈચ્છા સારી હોય કે ભાઈ આધ્યાત્મિક લેવલે આપણે ના ના, એમને વાત તમારા કરીએ. મહેમાનો તમારે ઇન્વોલ્વ કરવાની જરૂર નથી. તમારે તો નિકાલ જ કરવાનો, સાહિત્ય ખવડાવીને રવાના કરવાના. અમને પણ એવા મહેમાન આવે તો ગમે ને. હે? અમને પણ એવા મહેમાન આવે તો ગમે એમ. હા, પણ એવા મહેમાન માટે ફાર્મ હાઉસ બાંધવું પડે સાહેબ, માણસો રાખવા પડે, રાંધીને હા. ખવડાવે, માણસો સેવા કરતા હોય, એવા બધા માણસો 4-5 માણસો હોય, ફાર્મ હાઉસ હોય, પછી એવા માણસો આવે, પછી 9 કલમોની વાત કરવાની. બરોબર. આ તો તમે ઓલા હવે બીજા વ્યવહાર માટે આવતા હોય ને એની સાથે તમે 9 કલમોની વાત કરો તો લોચો પડી જાય કે આનું ફસકી ગયું છે કે હું. હવે હં? એક બીજો પ્રશ્ન છે. હા હા, હવે આપણે એક પહેલા એનું ઉદાહરણ આપી દઉં, પછી તમને પ્રશ્ન કહું કે આપણે ગણિતમાં બહુ મહેનત કરી, આપણે હા નપાસ થયા, હા બરોબર. હા, હમ અને પછી આપણને ખબર તો પડી કે હમ. બહુ મહેનત કરી પણ નપાસ થયા, અને ફરી પાછી મહેનત કરી તો સારા માર્કે પાસ થાય, એ આપણને જાણવા મળ્યું, બરોબર. બરોબર. હા, તો એવી જ રીતે આજે માન લો કે મગનભાઈના દેહનો જે આત્મા છે, બરોબર. હમ હા, મગનભાઈ નિર્માણ પામ્યા, પણ મગનભાઈને તો ખબર પડશે જ નહીં ને કે મોક્ષ મળ્યો કે ના મળ્યો. હા મગનભાઈ તો વિનાશી છે, એ તો જતા રહેવાના. હા હા, પણ આત્મા તો જાણશે ને કે હું મગનભાઈના દેહમાં હતો, એટલે મગનભાઈએ તો કઈ ના કર્યું, પણ હવે કનૈયાલાલના દેહમાં જઉં છું, જોઈએ કનૈયાલાલ શું મારા માટે શું કરે છે ઉદ્ધાર, એવું બને. ના, એવું નહીં કે એ આત્મા માટે ના કરે, એ દેહને હા. જાણે જાણે જાણે. એટલે એવું ના હોય, આત્માને તો ખાલી જાણે આ દેહ શું કરી રહ્યો છે, તે મારા માટે કરે છે ને, એવું ના હોય. બરોબર. એને એવું ના હોય, એ તો ફક્ત જોવા જ્ઞાતા દ્રષ્ટા જ રહ્યા કરે, શું કરે છે તે, બસ. ખ્યાલ આવે ને? એ ભલે દેહ બદલ્યા રાખે, પણ એનું કોઝલ બોડી તો એવું ને એવું જ હોય, એટલે દેહ બદલાઈ જાય, પણ બધો વ્યવહાર તો એવો ને એવો જ રહે. હમ. ખ્યાલ આવે ને? ભલે દેહ બરોબર. બદલાઈ જાય, પણ કાંઈ બીજું બદલાતું નથી, બહુ બધું બદલાતું નથી, ખાલી દેહ જ બદલાય. બરોબર. ખ્યાલ આવે ને? એટલે આને હા. આત્મા સાથે કાંઈ લેવા દેવા નથી. બરોબર. પણ આત્મા જાણે ખરો કે આત્મા આવા કર્મ જાણે, થઈ પણ રહ્યા છે. તમે જેમ આજ્ઞામાં રહો તેમ તમારું આવરણ ઘટતા જાય, આવરણ ઘટતા જાય. આવરણ પાતળા થતા જાય, એટલે આત્માની ઉપરના જે કર્મોના આવરણો છે તે ઘટતા જાય, એટલે તમને વાતનો હા. ફોડ બહુ જલ્દી પડે, ફટાફટ પડવા માંડે. બરોબર. ખ્યાલ આવે ને? એટલે જલ્દી ફસાવ હા. ના, અને ત્યાં જ તમને હમ. મોક્ષનો અનુભવ થાય બેઠા બેઠા. બરોબર. કારણ કે જેમ આજ્ઞા પાડો તેમ તેમ તમારી મમતા અહંકાર ઓગળતા જાય, હમ. અને મમતા અહંકાર ઓગળે એટલે તમને મોક્ષનો અનુભવ ઘર બેઠા થાય. એટલે ગયા બરોબર. પછીની વાત નહીં કરવાની, અહીંયા બેઠા જ અનુભવ થવો જોઈએ. બેઠા પછી અનુભવ થાય. હા, અહીંયા બેઠા જ અનુભવ થાય તો ખરો મોક્ષ, નહીં તો કયો મોક્ષ? મેં તો ઓલો મોક્ષ કોણે જોયો છે? હા, એમ કેવું છે. હા, એટલે અહીંયા બેઠા જ આપણો અહંકાર ઓગળે, અહંકાર ફેણ ના માંડે, મમતા પર બહુ એ ના થાય, જેની સાથે એટેચમેન્ટ હોય એની સાથે એટેચ ના થાય, ઓટોમેટિક ઓછું થઈ જાય. કારણ કે પોતાનો બરોબર. દેહ જ પારકો છે. હા. પોતાનો દેહ જ પારકો છે તો બીજા બધા પારકા થઈ ગયા ભાઈ, ઓટોમેટિક. એટલે એની સાથે બરોબર. કેવો વ્યવહાર કરવાનો, એ બધો જેમ જેમ સમજણ પડતી જાય, ઓટોમેટિક જ છૂટતો જાય. છૂટતું જાય. અણસમજણથી બંધાયેલો છે ને સમજણથી છૂટે. છૂટે. ખ્યાલ ને? એટલે અજ્ઞાને કરીને બંધાયો છે. હવે આજ્ઞા પાડે તેમ તેમ જ્ઞાન પાકું થાય, જ્ઞાન પાકું થાય એટલે છૂટતો જાય, છૂટતો જાય એટલે એને અનુભવ થતો જાય કે આ નિરાકુરતાનો અનુભવ થાય. એટલે જીવતા જીવત જ મોક્ષનો અનુભવ થવો જોઈએ, નહીં તો ફાયદો શું? કોઈ ફાયદો નહીં. પછી કોણે જોયું છે શું થવાનું તે? પણ જેમ જાગૃતિ વધે તેમ ખબર પડે કે હવે ભવિષ્યમાં શું થશે, એ ખબર પડે. પણ આપણે એમાં પડતા નથી, કારણ કે આપણા વિચારો કેવા છે તેના પરથી બધી ખબર પડે. ભૂતકાળમાં શું કરીને આવ્યા છે તે ખબર પડે, ને અત્યારે શું થાય તે ખબર પડે, અને ભવિષ્યમાં શું થશે તે ખબર પડે. બધી જ ખબર પડે, કારણ કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ.
તમારામાં ભાઈ તમને કઈ ચલાવનાર નથી, તમે હોલ એન્ડ સોલ છો, પછી ના ખબર પડે? બધી ખબર પડે, પણ એ તમને જેમ જેમ સમજાય કે આઈ એમ હોલ એન્ડ સોલ, ત્યારે પછી બધી સમજ પડવા માંડે. અત્યાર સુધી આપણે હજુ એ બોલું છું ખરો હું તમને, પણ તમને એ સમજાય ના કે ખરેખર હું હોલ એન્ડ સોલ છું. તમને એવું લાગે હજુ ભગવાન કઈ કરતા હશે, કઈક આ ગીતા કઈ કરતી હશે, છોકરો કઈ કરતા હશે, વહુ કોઈ કરતા હશે, ભાઈઓ કરતા હશે, હજુ એવું રહ્યા કરે. મારા જીવનમાં હું હોલ એન્ડ સોલ છું એવું જેમ જેમ સમજાતું જાય તેમ તેમ ખૂબ જાગૃતિ વધે અને જીવતા જીવત તમે મોક્ષનો અનુભવ કરો સાહેબ. બરોબર? બોલો બીજો કોઈ પ્રશ્ન? બસ આનંદ થયો મને તમે પ્રશ્ન પૂછ્યો તો. હા, ક્યારનું મારે પૂછવું હતું પણ મેં હે? આજે મોકો મળી ગયો. તમને ક્યારનું પૂછવું હતું, અમદાવાદ આજે યાદ મોકો મળી ગયો. કર્યા, રવિવારે બહુ યાદ કર્યા. મેં સાહેબ કેમ હા નથી આવ્યા, ક્યાં ખોવાઈ ગયા? હા હા, એ તો તમે તમે મને યાદ કરો એટલે મેસેજ તો મળી જાય. હા મેસેજ પણ મળવાનું ખાસ. એક વાક્ય ત્યાં બોલું ને, જ્યાં હાજરીમાં એક વાક્ય નીકળે ને, એ બહુ મોટું હોય. હા સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રફુલ્લભાઈ, ગીતાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. પરેશાનંદજી, પ્રફુલ્લભાઈ, આપણે એમ કહે ને કે આપણામાં, દાદાને એમ કહે કે આપણામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. હા એટલે એટલે એમાં શું આમ એકચ્યુઅલી કે તમે જેવો એનો આત્મા આવરણ રહિત થયો, જ્ઞાન હા. દર્શન વાળો થયો, સંપૂર્ણ જ્ઞાન દર્શન ખુલ્લું થઈ ગયું. એવું મારું પણ જ્ઞાન દર્શન ખુલ્લું થયું, આવરણ રહિત થાય એમ. એવું એટલે એવું માંગ કરવાથી આપણને પ્રાપ્ત થઈ જાય. હે એવું માંગ કરીએ આપણે એટલે પ્રાપ્ત થઈ જાય આપણને. એવું થાય જ આપણે ને, એવું એવા માંગ. સંજોગ ઉભા થાય. હા આજ્ઞામાં વધારે રહેતો થાય એટલે આવરણો બધા થાય, રોંગ બિલીફો બધી ઉડવા માંડે. આવરણ રોંગ બિલીફ નું છે. હા, રોંગ બિલીફ, બરોબર, એટલે માન્યતા. રોંગ બિલીફ ના આવરણ બહુ મોટા છે. રોંગ બિલીફ ને કારણે યથાર્થ દેખાય ના. એટલે તારો છોકરો સામે આવે ને માંદો પડે અથવા તો એક્સિડન્ટ થાય તો પછી તું શુદ્ધાત્મા ના જોઈ શકું. હા, એ મારો ખેંચાઈ છોકરો જાય, છે, ઇમોશનલ. મારો છોકરો છે, ઇમોશનલ. મારો છોકરો બોલે એટલે તું દીપક થઈ ગયો. દીપક થઈ ગયો એટલે મોટું હા આવરણ આવી ગયું. હા, બરાબર. તે વખતે જ્ઞાન એ હાજર. એટલે આજ્ઞામાં રહેવાથી રોંગ બિલીફો તૂટે અને પોતે નોર્માલિટીમાં રહી અને કામ કરે. મોટામાં મોટી રોંગ બિલીફ દાદાએ તોડી આપી કે હું દીપક છું. એટલે હા એ તોડ્યા છે બ્લન્ડર. પણ હજુ કામ કરે છે ને, હજુ કામ હવે કરે છે. આપણે એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે કે આપણે આ ફોટામાં દાદા ભગવાનના આંખ પર હાથ લગાવે મહાત્માઓ અને પછી પોતાની આંખ પર હાથ લગાવે. હા એટલે આપણે બી જોઈને એવું કરીએ, પછી છાતી પર સિમંદર સ્વામીના એટલે એ પ્રમાણે કઈ ચરણોમાં હાથ લગાવે અને પછી આપણે હા એ એ એટલે આપણે તો જોઈને એ મહાત્મા કરતા એટલે આપણે બી કરીએ, પણ એમાં હા. ખરેખર એમાં શું હોય છે, એમાં એકચ્યુઅલી એ શું તો હોય છે ડિપેન્ડ આવું? કરે છે તું કેવી રીતે લે છે. આંખ પર હાથ લગાડીને આંખ પર હું હાથ લગાડું તો હું તો એમ કહું કે તમારી જેવી નિર્મળતા આપો, તમારી જેવી દ્રષ્ટિ આપો કે જે તમે નિરંતર શુદ્ધાત્મા બધામાં જુઓ છો, બધા નિર્દોષ જુઓ છો. એ મારી પર ડિપેન્ડ કરે છે. આપણે એવું કોઈનું જોઈને શું કામ કરવાનું, વાતને સમજી લેવાની. ખ્યાલ આવ્યો? આપણા ભાવ. હા, એટલે આપણા પર ડિપેન્ડ કરો. બરોબર. હા, આપણો કેવો વિનય એમના પ્રત્યે છે એના પર બધું એ પ્રગટ કરવાની એક રીત છે. હા, ખ્યાલ આવ્યો? એટલે હા, એટલે આંખ પર હાથ ના લગાવે તોય ચાલે, આમ દિલથી આપણે ભાવથી બી માંગી લઈએ. ચાલે ને, બધું ચાલે, હાથ ના લગાડે તો ચાલે. પણ એના પ્રત્યેનો વિનય પ્રગટ કરવા માટે આપણે પગે લાગીએ છીએ. વિનય પ્રગટ થાય એટલે વિનય પ્રગટ થાય, પછી વિવેક પર પછી પોતાને કઈ હાથ લગાડવાથી કઈ થતું હશે? કશું ના થાય ભાઈ. પણ એક યુ આર શોઈંગ યોર ગેસ્ચર ટુવર્ડ્સ હિમ એમ. ગેસ્ચર બરોબર. ઓકે. જય સરસ સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીपक भाई. जय सच्चिदानंद. भारती बेन अनम्यूट कीजिए. भारती बेन वीडियो चालू हो सकता है? हाँ, एक मिनट।
कोई बात नहीं, कोई प्रश्न पूछिए, आप अनम्यूट कीजिए और प्रश्न पूछिए। अगर वीडियो नहीं चालू होता तो कोई बात नहीं। भारती बेन, हाँ हाँ, एक मिनट। कोई बात नहीं, टेक योर टाइम। जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद, बोलिए। जय सच्चिदानंद सभी महात्माओं। जय सच्चिदानंद सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। मैं अभी अबूजा में हूँ। अच्छा, हाँ, तो मेरे को ना वो सुबह वाला सत्संग नहीं सुन सकती, वो 2 बजे रात को होता है। अच्छा, और ये वाला सुबह 5:30-6 बजे होता है। बरोबर। तो मेरे को आपको एक रिक्वेस्ट है कि खाली मुझे हिंदी में आप करिए ना रोज, तो मुझे बोलिए ना, हिंदी में बोलिए, मैं हिंदी में करूंगा, बिल्कुल बोलिए। समझ में आएगा। नहीं, बस आप वही हिंदी में रिक्वेस्ट है क्वेश्चन करो, मेरी। हिंदी में बोलूंगा, हिंदी में जवाब दूंगा मैं। हाँ, नहीं, वैसे भी मुझे तो अभी नहीं, सवाल वैसे नहीं तो पूछना है। वो जो क्वेश्चन पूछने वाले वो गुजराती होते हैं ना, तो इसके लिए गुजराती बोलना पड़ता है। वो बोलेंगे हिंदी में अच्छा, बोलो। नहीं, उनको हिंदी तो सभी को समझ में आती होगी ना? नहीं, कम आती है, कम आती है। कम आती है हाँ, सभी कम को? आती है। हाँ। ओ, मैंने समझा हिंदी कॉमन है, सबको समझ में आती नहीं नहीं होगी। नहीं नहीं, ऐसा नहीं है। लेकिन आपको पूछ लेने का सवाल हिंदी में, तो हिंदी में हाँ, बात वो होगी। तो, हाँ, मुझे तो सवाल नहीं है, मैं खाली इसीलिए ही बोल रही थी कि हिंदी में मुझे अच्छा लगेगा, समझ में आएगा फुल, हाँ हाँ, इसीलिए। नहीं, होगा होगा, आपकी भावना वो भी पूरी होगी। हाँ, करेंगे, करेंगे, पक्का करेंगे। हाँ, ओके, जय सच्चिदानंद, जय 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 सच्चिदानंद। सच्चिदानंद। भारती में अभी आपको जय प्रश्न है कोई? नहीं, प्रश्न नहीं है, ओके, जय प्रश्न सच्चिदानंद। नहीं। हाँ, जय सच्चिदानंद। रेखा बेन, अनम्यूट करजो। जय सच्चिदानंद। जय सच्चिदानंद नरेशભાઈ. પરેશ આનંદજી, જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. बोलो મારો बोलो। અવાજ આવે છે? हाँ, એક આ पूरे તમે बोलो, आ रहा તમે है, એક आ रहा પેલું જે એક સેન્ટેન્સ મોકલેલું ને કે દારૂ ના પીતો હોય તો દારૂ ના પીવાની ગેમરાજી રાખે છે, એટલે શું ગેમરાજી રાખે છે એટલે? ગેમરાજી એટલે એને બહુ પ્રાઉડ હોય એનો, એમ ગેમરાજી એનો એટલે નશો પ્રાઉડ? હોય, નશો। અચ્છા, એટલે એમાં શું નશો હોય? દારૂ ના પીવે એનો નશો શું, કેવી રીતે કહેવાય એટલે? બીજા કરતા હું ઊંચો છું, બીજા કરતા ઘણો સારો છું, હા, એનો અચ્છા અચ્છા, એટલે પ્રાઉડ પીતો હોય। હોય, હા, એટલે પીતો એના કમ્પેરમાં એને એમ લાગે કે હું સારો છું એમ. હા, એટલે દાદા ભગવાન કહે છે કે એના જેવો દારૂ એક કે નથી, ઓ, એ ઉતરે જ ના, એટલે કોઈ સમજાવી જ ના શકે। એટલે તો મેં તમને કીધું કે દારૂ ને નોનવેજ વાળા જલ્દી સમજી શકે વાતને, કારણ કે એને હા, ખબર પડે કે હું ભૂલ કરું છું। એટલે ના પીતા વાળાને તો એમ જ લાગે છે કે હું સરસ કામ કરું છું, હું ધર્મમાં છું, એટલે જલ્દી વાત પકડે ના, એનો આગ્રહ બહુ હોય। અચ્છા, હા, ખ્યાલ એટલે આવ્યો? એટલે ગેમરાજી રાખે છે, દારૂ પીવા કરતા પણ ખરાબ છે, એમ હા, બરાબર, ખ્યાલ હા, આવે ને? એટલે એટલે એમાં એવું સમજાય કે આપણે કઈ વસ્તુ સારું કરતા હોઈએ, સપોઝ કે હું આ કરું છું ને જે ના કરતું હોય તો એના હા માટે આપણને પેલું દ્વેષ આવો તો ના, દ્વેષ તો ના હા, આવે, તે પણ ના થવો નારાજગી પણ ના જોઈએ, ચાલે ને. હા, તે ના થવો જોઈએ। હા, એટલે એટલે કેવું થાય કે સપોઝ એ લોકો કઈ ખાતા હોય કે એવું કઈ હોય ને તો આપણને આમ પેલું, એટલે મને તો એવું નથી થતું પણ મારા ઘણા બધા ફ્રેન્ડોમાં એ લોકો બેસે નહીં કે ચીડ ચડે, એ લોકોને પેલું હા, ગમે એટલે નહીં આમ. ચીડ ચડે ને, જે વસ્તુની ચીડ ચડે ને એ વસ્તુ ચોંટી જાય, ઓ, એટલે અચ્છા, બીજા હા, ભાવમાં ખાવું પડે। હા, 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 ઓકે. એટલે ભગવાને કીધેલું કોઈનો તિરસ્કાર કરશો નહીં, તિરસ્કાર કરવાથી ભય પેસશે અને એ બધું કરવું પડશે। કારણ કે તમે ચીડ કરો એટલે વધારે પડતો એનો હેટરેટ થયો, એટલે તમારા મગજમાં એ બેસી ગયું, એટલે એ બધી વસ્તુ પછી ભેગી થાય। તો આમાં પછી એ આપણે એવું ખરા, હવે સપોઝ હું હમણાં કોઈને ત્યાં જઈએ, હવે એ લોકો નોનવેજ ને ખાતા હોય એટલે આપણને તો એ લોકો વેજીટેરિયન આપે, પણ હા, એ લોકો નોનવેજ બનાવતા હોય કે આ હોય તો યુઝ્યુઅલી અત્યાર સુધી એવું હતું કે એવા પછી ઘરોમાં હું, એટલે ઘર હોય તો જમું નહીં, પછી એ લોકો બરોબર, મને એમ કે તમે હોટલમાં તો ખાઓ છો ને, 5 સ્ટારોમાં તો હા, બધું જોડે જ હોય છે ને, તો બરોબર। એટલે એ લોકો મારા માટે જઈને બનાવે, પણ આપણને થોડું ગમે નહીં કારણ કે પેલું બનતું જોઈ લીધું હોય એટલે, તો એને અણગમો કહેવાય એટલે. ના, એને અણગમો ના કહેવાય, એને સેફ સાઈડ રાખી કહેવાય। એટલે ધીરે એને કહેવાય મારે આજે છે ને ઉપવાસ, ફ્રૂટ જે ખાવાનું છે, એટલે ફ્રૂટ આજે ખાઈશ, એટલે એમ કરીને ફ્રૂટ લઈ લેવાનું, અથવા તો થોડુંક થોડુંક ખાઈ નાખવાનું,
થોડુંક હા, આપણા આપણે માટે માટે જમ ડિનર બનાવ્યું હોય અરેન્જ કર્યું હોય એટલે લેવું તો પડે જ ને, પણ એટલે એ થોડુંક લોકો પણ લેવાનું, પેટ હા ભરવાનું નહીં એનાથી. એવું પેટ ખાલી થાળીમાં બેઠા પછી એટલે આપણું તો અલગ જ બનાવેલું હોય, પણ એનું પણ બનાવેલું હોય તો એટલે બધું ચાલે કે નહીં, એટલે એમ પૂછું છું. ચાલે બધું, પણ એટલે આપણને મનમાં પછી અભાવ ના થાય તો ચાલે ને, એમ અભાવ અભાવ કરવો જ ના જરૂરી. થવો જોઈએ, એ જ મુખ્ય છે. ઓકે. અભાવ જ ના થવો જોઈએ. હા, પછી એટલે તમને હવે ખાવાનું મને મન શું ના થાય? થતું હોય કાં તો હા એડજસ્ટમેન્ટની વાત કરું છું કે ઓછું ખાવાનું, હા ખાધું ના ખાધા બરોબર કરી નાખવાનું. અચ્છા હા ખ્યાલ આવ્યો ને? હા હા ના હા, એટલે પણ એટલે અભાવ મોઢું ના થવો પૂછવાનું. જોઈએ. અભાવ હા થયો તો ફસાયા. અચ્છા હા, એટલે અભાવ ના થાય એટલે ઠીક હા, છે, હવે એ એનું ખાય છે ને આપણે આપણું ખાઈએ છીએ, એમ કરીને આપણે આપણું ખાઈ લઈએ, બસ બરાબર બસ ખાઈ બસ લઈએ. બસ 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 બસ. તો અચ્છા ઓકે, તો હા, ચાલે કારણ કે હા બધાનો હિસાબ છે. કોઈ હા કોઈ બકરીમાં જવાનો, કોઈ મરઘીમાં જવાનો, તો આપણાથી રોકાય? ના રોકાય. તો એને આપણે કન્વિન્સ કરવા કોશિશ કરીએ તો ચાલે કે ભાઈ આ ના, તમારે બહુ ના નહીં કરવું. કરવાની, બહુ માથાકૂટમાં પડવું નહીં, નહીં તો આપણને ખેંચી જાય પાછા એના તરફ. ઓકે અચ્છા આપણું સાંભળતા હોય, કઈક સમજવા તૈયાર હોય તો વાત કરવી, એ પણ અચ્છા સહેજા સહેજ કરવી. અને જેવું લાગે કે વિવાદમાં પડવા માંડ્યું છે, આર્ગ્યુમેન્ટમાં પડવા માંડ્યું છે, તો તરત છોડી દેવાનું કે જવા દો ને, હવે આપણે પછી બીજી વાતે પાટે ચડાવી દેવાનું. ઓકે યા બરાબર સમજી તો ગયા, સરસ. પડવાનું નહીં, કારણ કે આ બધી બાબતમાં લોકો બહુ આગ્રહી છે. હા 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 બધા ના થવાના ગુના એ વધારે કરી નાખે. બરાબર છે. હા હમ હમ બરાબર ને? એકદમ એટલે બહુ વધારે સરસ. ગુના ના કરે એના નિમિત્ત આપણે ના બનવાનું. એટલે પરેશાનજી મને આ એક વસ્તુ હવે આપણા દાદામાં સમજાય કે સૌથી વધારે આપણો હેતુ સામેવાળાને દુઃખ નહીં આપવાનો અને એક આપણે ખેંચ નહીં રાખવાની. બસ બસ બસ, બહુ હા ને? મોટું કામ થયું. આટલું હા ને સમજણ પડ્યું તો કલ્યાણ થઈ ગયું. હા એટલે હવે મને એવું પકડાય છે કે આ બે વસ્તુ થઈ જાય ને અભાવ ના રહેવો જોઈએ કોઈના બી માટે. જે બી કામ કરો એ ભાવથી કરો. હા, આજુ એ હા ને અભાવ ચલો ના થવો જોઈએ. ભાવ નહીં આવે તો ચાલશે, પણ અભાવ ના થવો જોઈએ. અભાવ ના આવે એટલે ભાવ થઈ જ જાય ને ઓટોમેટિકલી. હા, એના પણ ભાવ ના પણ થાય, બની શકે, ના પણ ના અભાવ એવું તો ના થવો જોઈએ. ના મારા સ્વભાવમાં એવું નથી થતું. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. અભાવ ના થાય તો મને ભાવ આવી જાય પછી એવું આમ ઓકે મને ઓકે કોઈને ઓકે પછી આમ પેલું જબરદસ્તી એવું નથી થતું. ના, ઓકે ઓકે ના. ઓકે. ચલો બહુ સચ્ચિદાનંદ. સરસ આજે મને સરસ ગમ્યું કરીને ખેત બરાબર. જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય ત્રિમંત્ર સચિદાનંદ. ફોલો કરજો. પરેશાનજી, ઓકે આપણો સમય થઈ ગયો, ત્રિમંત્ર બોલો સાહેબ. જય ઓકે સચ્ચિદાનંદ. નમો જય વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, નમો લોએ સબ્બ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, અવ્વપાવપણાસણો, પપાવપણાસણો, મંગલાણમ ચ સબ્બેસીમ, મંગલાનં ચ સબ્બે સિંહ, પદમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.